ચલો આપણે લાસ્ટમાં ટોપિક ડિસ્કશન કરતા હતા કે જે ગુડ્સ સેન્ડ કરવામાં આવે એમાં પ્રોફિટ હોય ત્યારે કેટલી જર્નલ એક્સ્ટ્રા લખવામાં આવશે? 4. એક જર્નલ જે ગુડ્સ સેન્ડ કર્યા એમાં પ્રોફિટ છે એ હટાવવા માટે, એક જર્નલ વર્ષના અંતે ક્લોઝિંગ સ્ટોક પડ્યો છે એમાં પ્રોફિટ હટાવવા માટે, એક જર્નલ જે પ્રીવિયસ યર ક્લોઝિંગ બોલ્યો હોય તો આ વર્ષે શું બને? ઓપનિંગ, તો એમાં નફો હટાવવા માટે, અને મે બી ક્યારેક ગુડ્સ સેન્ડ કર્યા હોય તો મે બી રિટર્ન બી આવી શકે. જો ગુડ્સ રિટર્ન આવે તો એમાં પ્રોફિટ હટાવવો પડે. ચલો, તો જ્યારે ગુડ્સ મોકલો અને ગુડ્સ રિટર્ન આવે ત્યારે પ્રોફિટ હટાવવા માટે નોર્મલ રિવર્સ જર્નલ લખવાની થશે. બટ ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોકમાં પ્રોફિટ હટાવવા માટે એક સેપરેટ એકાઉન્ટ ખુલશે જેનું નામ શું છે? સ્ટોક રિઝર્વ. તો અકાઉન્ટ અલગથી ઓપન કરવાનો થશે. આપણે હવે ટેમ્પરરી કાલે ડિસ્કશન આપણે કર્યું હતું. ચલો, તો ઇક્વેશન રિપીટ કરીએ આગળ. તો સૌથી પહેલા આપણે ગુડ્સ સેન્ડ કર્યા એમાં 20% પ્રોફિટ રાખેલો છે એવું કીધું છે, તો એ ડેટા મેન્શન કરી દીધા. ધેન આફ્ટર આપણને ઓપનિંગ બેલેન્સ જેટલી બી આપી હતી એસેટ અને લાયબિલિટી એ આપણે બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખ્યું, એસેટ હતી. લાયબિલિટી હતી ક્યાં લખી આપણે? ક્રેડિટ સાઈડ. તો એચઓ ના પર્પઝથી તો લખાઈ ગયું, પણ બ્રાન્ચના પર્પઝથી અહીંયા ઘણીવાર આવું ન લખ્યું, બ્રાન્ચમાં અટવાઈ જતા હોય તો બુક્સમાં જેમ કરે છે એ પ્રમાણે પણ કરી શકો. બ્રાન્ચ પર્પઝ એવું ન લખવું હોય, બ્રાન્ચ કેસ એવું ન લખવું હોય, આગળ જર્નલમાં અટવાતા હોય તો આગળ જે હું બે બોલ્યો તો એ શબ્દ કયો? મેમોરેન્ડમ. મેમોરેન્ડમ કેસ વાપરો. બ્રાન્ચ શબ્દ નથી લખવો તો કયો શબ્દ વાપરો? મેમોરેન્ડમ. આ શબ્દ વાપરવાથી ઇઝીનેસ એ આવશે કે એચઓની બુકમાં જ્યારે જર્નલ લખી ત્યારે બ્રાન્ચ શબ્દ વાપર્યું છે ને એની યાર મેચ ન થઈ જાય, લખવામાં થોડી ઇઝીનેસ આવશે. તો બ્રાન્ચ મશીનની બદલે અહીંયા શબ્દ શું વાપરી શકો? મેમોરેન્ડમ. એટલે કોન્સેપ્ટ સેટ થઈ ગયો કે બે જ્યારે મેમોરેન્ડમ શબ્દ લાગશે ત્યારે કોના પર્પઝથી લખાતું હશે? દેખાશું આપણે બ્રાન્ચના પર્પઝથી. તો જે ઓપનિંગ બેલેન્સ હતી એ બધી આપણે લખી દીધી. ક્રેડિટરને ક્રેડિટ બેલેન્સ હોય તો ક્રેડિટ સાઈડ લખી નાખી. ચલો, આ લખાઈ ગયું. હવે નેક્સ્ટ પોઈન્ટ, જે ટ્રાન્ઝેક્શન આપ્યા છે લખવાનું સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન છે ગુડ્સ ટ્રાન્સફર બાય હેડ ઓફિસ ટુ બ્રાન્ચ during the year ₹6,60,000 at a invoice price. ચલો, હવે આપણને દાખલામાં કઈ જર્નલ લખવાની કીધી, જરા ચેક કરો. નહીં, જર્નલ તો નથી કીધું, પણ શું કીધું? આટલા અકાઉન્ટ તૈયાર કરો. ચલો, હવે તો મેન તો તમને જોવી તો 3 જ અકાઉન્ટ દેખાડે: બ્રાન્ચ એકાઉન્ટ, સ્ટોક રિઝર્વ એકાઉન્ટ અને ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. કોના ચોપડામાં? એચઓ. તો આપણે તો 3 જ બનાવી દઈશું, કામ પૂરું. આ બનાવશું. આ નો કીધું હોય તો આ બનાવવું પડે. જો ક્લોઝિંગ બેલેન્સ નો આપ્યું હોય તો, આપ્યું હોય તો બનાવવાની કોઈ જરૂર નથી. ક્લિયર થઈ ગયો એટલો પોઈન્ટ? ચલો, તો જર્નલ હવે મનમાં બોલવી પડશે આપણે. ચલો, મનમાં જર્નલ બોલીએ. સૌથી પહેલા ગુડ્સ સેન્ડ કરીએ ની બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ, લેઝર પોસ્ટિંગ કરી દઈશું. સામે નામ લખી દઈશું, ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. કેટલાના ગુડ્સ સેન્ડ કર્યા? 6 લાખ. પણ આ યાદ રે એટલે હું હંમેશા ને કંઈક સ્ટાર આપીશ આ ટોપિકને, કઈ યાદ આવે તો. હવે ચલો, અહીંયા બી એકવાર લખી દો. પહેલા ગુડ્સ સેન્ડ ખાતામાં ક્રેડિટ સાઈડ સામેનું નામ લખાશે બાય બ્રાન્ચ એકાઉન્ટ. પણ આ યાદ રહે એટલે અહીંયા કાઉન્સમાં શું લખશું આપણે? ગુડ્સ સેન્ડ નો ટોપિક છે. કેટલા નામ એકલા? 6,60,000. પણ જેવી આ ટોપિકનું ડિસ્કશન કર્યું એટલે આપણે તરત યાદ આવવું પડે
મારે રિયલ પ્રોફિટ લોસ જાણવું હોય તો કોની સાથે સરખાવવું પડે? કોસ્ટ ને સેલ. પણ હું સેલ ને સેલ સાથે સરખાવ પ્રોફિટ લોસ મળે કોઈ દિવસ નહીં. પણ આપણના ક્વેશ્ચનમાં બે જે ટોપિક આપ્યા હતા, સ્ટોક અને બ્રાન્ચ, આ બંને કઈ પ્રાઇઝે છે? જો એનો મતલબ આમાં તો પ્રોફિટ છે. આ બંનેમાંથી પહેલા પ્રોફિટ હટાવવો પડશે ને. ચલો તો પ્રોફિટ હટાવવાની મારે અકાઉન્ટ ખાલી બનાવવાનું છે, પણ છતાં બી હું એકવાર એની જર્નલ બી તમને લખી દઉં એટલે યાદ રહી જાય ટોપિક. કદાચ એક્ઝામમાં જર્નલ પૂછે તો પ્રોબ્લેમ બી ના આવે. બ્રાન્ચ, સ્ટોક, રિઝર્વ, અકાઉન્ટ. ચલો તો ઓપનિંગ સ્ટોકમાં પહેલો નફો હટાવો છે. શેમાંથી પ્રોફિટ હટાવો છે? પહેલા ઓપનિંગ સ્ટોક. તો ઓપનિંગ સ્ટોક બ્રાન્ચ ખાતામાં કઈ બાજુ છે? તો અહીંયા વધારે લખાઈ ગયા. તો ઘટાડવા માટે શું કરવું પડશે? ક્રેડિટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ. રિયલમાં પહેલા આ નો આવડે કોઈ દિવસ. રિયલમાં પહેલા ક્લોઝિંગ સ્ટોકમાં નફો હટાવતા આવડે ને તો ઓપનિંગમાં આવડે, જે આપણે કાલે શીખી ગયા હતા. ચલો કેટલા રૂપીસ તો મારે ગણતરી અહીંયા અથવા અહીંયા ગમે એક જગ્યાએ ગણતરી દેખાડવી પડશે. હું જમા બાજુ બ્રાન્ચ ખાતે લખીશ અને ગયા વર્ષના અંતે નફો હટાવવા કયું ખાતું ખોલ્યું તો અલગથી? બ્રાન્ચ સ્ટોક રિઝર્વ. તો એ જ અકાઉન્ટનો પાછો આપણે યુઝ કરશું. ચલો તો આ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. હવે અહીંયા હું નકરો આવો દેખાડશે તો બ્રાન્ચ અકાઉન્ટ ખબર ન પડે આ શું હતું. તો અહીંયા રિયલ રિઝર્વ લખશું. ઓપનિંગ સ્ટોક નો રિઝર્વ છે. કોનો રિઝર્વ છે? આ ઓપનિંગ સ્ટોક. હા, ગણતરી અહીંયા દેખાડ દો. ચલો કેટલો ઓપનિંગ સ્ટોક છે? 54,000. ચલો એમાં ટકાવારી જો તો કોના ઉપર કીધી છે? 20% તો કોસ્ટ. તો સેલ ઉપર કેટલા ટકા કહેવાય? 16.66%. તો કેટલો આવ્યા? 9,000. એક અસર અહીંયા ગયા 9,000 ની. અને બીજી ઇફેક્ટ ક્યાં જશે આની? બીજી ઇફેક્ટ બ્રાન્ચ ખાતામાં. કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. ચલો અહીંયા શું લખશું બાજુ? તો સામેનું નામ બાય સ્ટોક રિઝર્વ અકાઉન્ટ. પણ ક્વેશ્ચન છે ખાલી સ્ટોક રિઝર્વ લખશું તો ખબર નહીં પડે. તો કાઉન્સમાં લખી દેવાનું શેનું છે? ઓપનિંગ. ચલો ઓપનિંગ સ્ટોક નો રિઝર્વ છે. કેટલા રૂપિયા? 9,000. એકવાર ગણતરી અહીંયા દેખાડો, અહીંયા કોઈ પણ એક જગ્યાએ ગણતરી દેખાડો. સમજાઈ ગયો ટોપિક? સરસ. ચલો વધારે લખાઈ ગઈ, ઘટાડ્યા. તો શેનું પ્રોફિટ હટાવ્યું? ઓપનિંગ સ્ટોક નો પ્રોફિટ રિડ્યુસ કર્યો, એલિમિનેટ કર્યો. રિડ્યુસ. લો જર્નલ નથી પૂછી પણ આપણે જર્નલ આરે લખીએ એટલે ખબર પડે. ચલો સ્ટોક ખાતું બનાવવાનું કીધું તો બ્રાન્ચ નો સ્ટોક ખાતું બનાવવાનું કીધું છે નહીં, અને બનાવવું પડશે. શા માટે કીધું નથી? એટલે હા, ઓપનિંગ સ્ટોકની બેલેન્સ સ્ટોકની બેલેન્સ આપેલી છે, ક્લોઝિંગ સ્ટોકની બેલેન્સ. ચલો લો આટલું થઈ ગયું. હવે બીજું આનો વારો. હવે ગુડ્સ મોકલા ઈ પણ ઇનવોઇસ પ્રાઇસ છે. આ પણ ડેબિટ સાઈડ વધારે લખાઈ છે. તો આમાં નફો હટાવવા માટે અને અહીંયા બી આને બી સ્ટાર આપો, આ બી કોસ્ટ પ્રાઇસ ની બદલે સેલ પ્રાઇસ લખ્યું. તો બંને બાજુ વધારે લખાય. તો જ્યારે ગુડ્સ મોકલો એમાં નફો હટાવો ને તો સામેના ખાતા યુઝ કરવાના. સ્ટોક રિઝર્વ ખાતું યુઝ કરવાનું નહીં. સ્ટોક રિઝર્વ માત્ર કોના માટે? ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોક માટે. ચલો બ્રાન્ચ ખાતામાં ડેબિટ વધારે લખાય, ઘટાડવા ક્રેડિટ. તો ટુ બ્રાન્ચ. એમ ગુડ્સ એન્ડ ખાતામાં વધારે લખાય, ક્રેડિટ સાઈડ. તો ઘટાડવા માટે ડેબિટ સાઈડ. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ. શેનો ટોપિક હતો આ? તો કે ગુડ્સ સેન્ટ કર્યું ને એમાંથી પ્રોફિટ શું કર્યો આપણે? રિડ્યુસ, ઘટાડ્યો, એલિમિનેટ કર્યો, ડિડક્ટ કર્યો. ચલો કેટલા? તો પાછી ગણતરી એકવાર અહીંયા દેખાડી દઈએ. પેલા અહીંયા અથવા અહીંયા કોઈ ભણે છે, માની લો અહીંયા બતાવે છે. તો અહીંયા શું લખવાનું? ધ્યાનથી રહ્યો. હા, ગુડ્સ સેન્ટ હતા ને એમાં કાઉન્સમાં લોડિંગ લખી ગયો અથવા પ્રોફિટ રિડ્યુસ લખો.
બુક્સમાં લોડિંગ શબ્દ લખ્યો છે એટલે નફો ટૂંકમાં. તમને આ ન સમજાય તો લખી શકો છો પ્રોફિટ રિડ્યુસ. ચલો ગણતરી મારે અહીંયા દેખાડવી છે. 6,60,000. કોસ્ટ ઉપર 20% તો સેલ ઉપર 16.66%. ચલો આનો 16.66%, 1,00,000. તો આ નફો અહીંયાથી હટાવવો પડે. એ જ અસર અહીંયા બી જશે. તો અહીંયા બી સામે નામ નકરું લખશું તો શું આવશે? તો બ્રાન્ચેસ શબ્દ આવશે. પણ આ રિયલ ઘટના છે ને છે, તો આપણે આખું લખીએ. રિયલ ઘટના ગુડ્સ સેન્ટ હતો ને, એનો પ્રોફિટ રિડ્યુસ કર્યો, અથવા લોડિંગ એવું લખી શકો છો. પ્રોફિટ રિડ્યુસ, નફો હટાવ એની અસર છે. 1,10,000. તો આ મોકલા ત્યારે વધારે લખાઈ ગયા, એનો નફો હટાવ્યો. અહીંયા બ્રાન્ચ ખાતામાં ડેબિટ વધારે લખાઈ ગયા, એનો નફો હટાવ્યો. એક શબ્દ લખવા. ચલો બોલો, અહીંયા કઈ અસર થશે આ ટ્રાન્ઝેક્શન ની? અહીંયા મેમોરેન્ડમ બેસિસ. મેમોરેન્ડમ બેસિસ એટલે બ્રાન્ચ ની રીતે જોવાનો છે આપણે, ડબલ એન્ટ્રી ફોલો કરવાની. ચલો આ ટ્રાન્ઝેક્શન કોની બુક્સમાં હતા પહેલા? એચ હોય તે લઈને. પણ બ્રાન્ચની બુકમાં નહીં લખવાનું કારણ આ ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ આપી, નકર તો લખવી પડે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે પેલા આટલું નો સમજણ પૂછી લો. ક્લિયર છે? તો આગળ વધીએ. ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ ડ્યુરિંગ ધ. બોલો મનમાં જર્નલ ગુડ્સ રિટર્ન કર્યા, બ્રાન્ચે એચઓ ને રિટર્ન કર્યા. મનમાં જર્નલ બોલી ગયો તો પાછા વસ્તુ આવી અને બ્રાન્ચ આપી. બ્રાન્ચ લાભ આપનાર ખાતે જમા, ગુડ્સ આવ્યા. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ. તો આ જર્નલ નું મનમાં પોસ્ટિંગ કરી દેવાનું. તો એક અસર અહીંયા આવે. પાછું અહીંયા નકરું લખીશ તો શું આવશે? બ્રાન્ચ અકાઉન્ટ. તો અહીંયા આપણે રિયલ ઘટના લખશું. રિયલ ઘટના શું છે? ગુડ્સ સેન્ટ કર્યા હતા, એ શું થયા? રિટર્ન. કેટલા રૂપિયાના? 3600. ચલો બીજી અસર, આને વસ્તુ પાછી આપી, બેનિફિટ ગીવર. તો ગુડ્સ જે સેન્ટ કર્યા હતા એ રિટર્ન થયા. કેટલાના રિટર્ન થયા? 3600. અગેન પણ સ્ટાર. શા માટે સ્ટાર આવ્યા? તો મોકલા ત્યારે પ્રોફિટ સાથે મોકલા, તો રિટર્ન બી કઈ પ્રાઇસ આવે? પ્રોફિટ સાથે જ આવે. તો આમાં બી વધારે છે. ચલો તો જે બાજુ વધારે લખાઈ ગયા એ જ અકાઉન્ટ નો યુઝ કરશો. નવું અકાઉન્ટ ઓપન કરવાનું નથી. ચલો બાજુ બ્રાન્ચ ખાતામાં ક્રેડિટ વધારે લખાઈ ગયા, તો ઘટાડવા માટે ડેબિટ. અને ગુડ્સ સેન્ટ ખાતામાં ડેબિટ વધારે લખાઈ ગયા, ઘટાડવા માટે ક્રેડિટ. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ. ચલો પ્રોફિટ કેટલો છે એ જોઈ લઈએ. તો પેલા લખીએ ગુડ્સ જે રિટર્ન થયા ને એનો પ્રોફિટ આપણે રિડ્યુસ કરીએ છીએ. ચલો તો ગણતરી. તો એના માટે પેલા લેઝર પોસ્ટિંગ કરી દો. હવે પાછો જો અહીંયા અગેન શબ્દ લખું તો નકરું બ્રાન્ચેસ આવશે. તો અહીંયા રિયલ ઘટના લખીએ. શું રિયલ ઘટના છે? જે ગુડ્સ સેન્ટ કરે ને એનો પ્રોફિટ શું કર્યો આપણે? રિડ્યુસ. એટલે આનો નફો અહીંયા હટાવ્યો, આનો નફો અહીંયા હટાવ્યો. ચલો એવી જ રીતે અહીંયા જમા વધારે લખાઈ ગયા તો નફો હટાવો અહીંયા યુઝ કરશું. ગુડ્સ જે રિટર્ન થયા હતા, અહીંયા કયો શબ્દ વાપરો છે? તો પછી અહીંયા એ જ શબ્દ આવે, પછી અલગ અલગ શબ્દ નહીં વાપરવાના. નકરા ચલો ગણતરી દેખાડી દઈએ. 3600. માની લો એક વાર અહીંયા ગણતરી દેખાડો. એટલે ટૂંકમાં કોઈ પણ એક જગ્યાએ ગણતરી દેખાડવાની છે, એવું યાદ રહે. 3600. પણ આપણે શું કરવાનું એક્ઝામમાં ખબર? ગણતરી બધી અલગ અલગ નહીં રાખવાની, એક છે. એટલે એને ગોતવા નકર એમ થાય કદાચ આ લખતા ભૂલી ગયા છે. તો એ સિસ્ટમ બી ખબર પડી ગઈ. ઓકે, એટલે તમે કોઈ પણ જગ્યાએ લખો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ એક જગ્યાએ ભેગો રાખો એટલે એને ફાઇન્ડ આઉટ કરવામાં સારું પડે. 16.66%. બોલો 600. આનો પ્રોફિટ અહીંયાથી હટાવ્યો, અહીંયા વધારે લખીએ કે તો અહીંયાથી હટાવ્યો. 600 લો કામ પૂરું થઈ ગયું.
તો આપણા 3 ટોપિક તો એક્સ્ટ્રા ચાલતા હતા, એ તો કવર થઈ ગયા, 4 માંથી 3 કવર થઈ ગયા. ચલો નેક્સ્ટ પોઈન્ટ, ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન પ્લેસ ડ્યુરિંગ ધ યર. તો નીચેની ઘટના હવે બને છે. ચલો તો સૌથી પહેલા કેશ સેલ કર્યો, ક્રેડિટ સેલ કર્યો, કેશ ડિસ્કાઉન્ટ આપ્યું, બેડ ડેટ પડ્યું, કેશ પેડ કર્યા ક્રેડિટરને. ચલો આ ક્યાંય લખ્યું છે આ બધું એચઓ દ્વારા થયું કઈ? તો આ બધું કોના દ્વારા થયું? બ્રાન્ચ દ્વારા ઓબ્વિયસલી. જો એચઓ દ્વારા પે થતું હોય અથવા મળતા હોય તો લખ્યું એચઓ એ કર્યું. તો અહીંયા યાદ રહે એટલે લખી નાખો. આ બધા ટ્રાન્ઝેક્શન કોના બુક્સમાં થયા છે? બ્રાન્ચની. તો ઉપર લખ્યું ને ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન પ્લેસ ડ્યુરિંગ ધ યર ઇન બ્રાન્ચ. ઇન બ્રાન્ચ એવો શબ્દ મેં તો યાદ રહે. ચલો હવે આ બ્રાન્ચના પર્પઝથી બોલો, આ એક પણ ટ્રાન્ઝેક્શન થયા છે એ એચઓ ની બુક્સમાં લખાશે નહીં, બીકોઝ એચઓ ઇન્વોલ્વ નથી. હા હવે અહીંયા લખીએ. ચલો કેશ સેલ કર્યો, તો કેશ સેલ કર્યો આવે તો ઉધાર બોલો અથવા એસેટ વધી એમ બોલી શકો. ચલો તો કેશ સેલ ના કારણે થઈ ગયો. ખાલી સેલ લખો તો ચાલે પણ યાદ રહે એટલે થોડું લખ્યું કેશ સેલ 4,85,000. ચલો બીજી કોઈ અસર આપવી પડે? હા જો સ્ટોક ખાતું બનાવવાનું હોત તો, પણ થોડું ઈઝી રાખવા માટે આપણે આ કામ નથી કર્યું. પછી આગળ સ્ટોક ખાતું બનાવડાવશું. ચલો ત્યાર પછી ક્રેડિટ સેલ કર્યો, તો એક તો ડેટર વચ્ચે ને આપણા, હા તો અહીંયા લખશું. અહીંયા ખાલી સેલ લખવાનું પણ આખું યાદ રહે એટલે શું લખી દઈએ આપણે? ક્રેડિટ સેલ 1,57,000 1 લાખ રૂપિયા. ચલો બીજી અસર આપવી પડે કયા? સ્ટોક ખાતા જો બનાવવાનું હોત તો, નથી તો નહીં બનાવવાનું. ચલો ધેન આફ્ટર કેશ ડિસ્કાઉન્ટ ટુ ડેટર. ચલો કેશ ડિસ્કાઉન્ટ આપો. ચલો કેશ અરે આપો ને ડિસ્કાઉન્ટ. અત્યારે તો બહુ મગજ હાલે, ત્યારે જ તકલીફ પડી જાય. એટલે જાણીશું એટલે કેશ ડિસ્કાઉન્ટ એટલે કેશ ખાતામાં અસર આપશે. ચલો કેશ ડિસ્કાઉન્ટ નો મતલબ શું થાય? એ વહેલા પૈસા આપી દે એટલે આપણે એટલું ડિસ્કાઉન્ટ એટલા ઓછા મળશે પૈસા. ભૂલથી ન લખી દેતા. ચલો કોણે આપણને પૈસા ચૂકવા એટલે આપણે એને ડિસ્કાઉન્ટ આપીએ, તો આપણે ડેટરના ખાતામાં ક્યાં લખશું? એટલા રૂપિયા ઓછા ચૂકવશે, મારી એસેટ ઘટશે એટલે બાય ડિસ્કાઉન્ટ અકાઉન્ટ. કેટલો ડિસ્કાઉન્ટ આપ્યું આપણે? 29. ચલો બીજી અસર આપવી પડે. ભાઈ નોમિનલ છે ને ડિસ્કાઉન્ટ ખાતું, તો એનું તો આપણે કઈ કામ નથી, તો ડિસ્કાઉન્ટ ડેબિટ કરવા ક્યાંય જવાનું નથી. ચલો અને જેટલું લખાય એને પેન્સિલ ટીક કરતા જાણે. ચલો બેડ ડેટ રાઇટ ઓફ કર્યું, નો ખબર પડે ને તો જર્નલ બોલ દેવાય. બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર, તો ડેટર ખાતામાં ક્રેડિટ સાઇડ, સામેનું નામ બેડ ડેટ અકાઉન્ટ 1850. પણ મારે નોમિનલ ખાતું બનાવવા નથી, કારણ કે બેડ ડેટ ડેબિટ બોલ્યો ને એને નોમિનલ છે, એની કઈ જરૂર નથી. ચલો કેશ પેડ ટુ ક્રેડિટર. કેશ પેડ ટુ ક્રેડિટર, તો ક્રેડિટર પૈસા લઈ ગયો અથવા લાયબિલિટી એટલી ઘટે. લાયબિલિટી ઘટે તો ક્યાં લખાય? ડેબિટ સાઇડ. ઘટવાનું કારણ કેશ. કેટલા? 300. બીજી અસર ક્યાં આવશે? હા જો જાણી જો બધા ટ્રાન્ઝેક્શન એવા રાખ્યા કે એક જ વાર લખાતા, પણ આ ટ્રાન્ઝેક્શન એવું કરી દીધું 2 વાર અસર આવશે. કારણ કે રોકડા ગયા ચૂકવા, એટલે શેને ચૂકવા? તો એ લખી દેશું ક્રેડિટર 300. સમજાણું વચ્ચે આ રીતે એક ટોપિક એડ કરી દે આ લોકો. ચલો આમાં ક્યાંય ન સમજણ પૂછી લો પેલા. ક્લિયર? ઓકે તો આગળ વધીએ. કેશ કલેક્ટ ફ્રોમ ડેટર. ચલો ડેટર પાસેથી મળે, મનમાં એવું લાગે તો જર્નલ બોલે. કેશ આવે તો ઉધાર, ડેટર ખાતે જમા. ચલો તો ક્યાંથી કલેક્ટ થયા? મને ડેટર પાસે. કેટલા કલેક્ટ થઈ ગયા? 1,42,100. અને ડેટર આપ્યા એટલે બેનિફિટ ગિવર અથવા એટલી એસેટ ઘટી. ઘટવાનું કારણ કેશ 1,42,100. ચાલો ધેન પછી રિટર્ન ટુ કસ્ટમર. આ કસ્ટમર એચઓ ની સાથે ડીલ નથી આ, બરાબર. ચલો કસ્ટમર રિટર્ન કર્યો તો આપણે જર્નલ આવશે ડેટરના ખાતામાં ક્રેડિટ સાઇડ. જો વેચ્યું ત્યારે અહીંયા લખ્યું હતું
તો કસ્ટમર રિટર્ન આપ્યું તો સેલ રિટર્ન કહેવાય. ચલો બીજું કેટલા રૂપિયા છે? 51. ચલો બીજી અસર ક્યાંય આપવી પડે? હા, સ્ટોક ખાતું બનાવતા હોત તો એટલો સ્ટોક પાછો આવ્યો. ચલો પછી કે છે એક્સપેન્સ પેડ બાય બ્રાન્ચ. જો બ્રાન્ચ એ ચૂકવા છે, એચઓ આરે કઈ લેવા દે, એચઓ ની બુકમાં કઈ લેવા દેવા નહીં. હા, પણ બ્રાન્ચે ચૂકવા તો બ્રાન્ચના આટલા રૂપિયા ઘટે. ઘટવાનું કારણ એક્સપેન્સ. જો નામ આપ્યું કયો ખર્ચો તો એ બી લખ્યું હતા 42,100 લખાઈ ગયા. ચાલો પછી કે છે ચાર્જ ડેપ્રિસિએશન 50% ઓન અ મશીન. ભાઈ ઘસારો ઘણો મશીન ઉપર એવું કે છે તો ગણી ગયો ઘસારો. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન તો સામેનું નામ. પણ આપણે ગણતરી દેખાડવી પડશે. વર્કિંગ નોટ પાર્ટ છે 15% ના 2500 ના 15%, 375. નોમિનલ ખાતાનું કઈ કામ નથી. ચલો હવે કામનો ટોપિક આવ્યો. એટ એન્ડ ઓફ ધ યર, વર્ષના અંતે બ્રાન્ચ કીપ પોતાની પાસે રાખે 8,000 કેશ ઓન હેન્ડ. પોતાની પાસે 8,000 રહેવા દેશે. એન્ડ બેલેન્સ અમાઉન્ટ રિમિટન્સ ટુ એચઓ, અને બાકીના રૂપિયા ભરપાઈ કરી દેશે એચઓ. આવું જયારે આપે ને તો પહેલા બેલેન્સ લખી દેવાની. અહીંયા બેલેન્સ લખી દેવાનું. બાય બેલેન્સ કેરીડ આઉટ. કેટલા? 8. અને હવે પછી તમારે અહીંયા બાકી જે રૂપિયા વધે એ રિમિટન્સ કરવાના છે, બેલેન્સિંગ ફિગર. તો આનો સરવાળામાંથી આ ત્રણેય બાદ કરો, આ બી બાદ કરવાનું. 5,77,200. તો આ 5,77,200 કોને આપ્યા? બ્રાન્ચે, એચઓ. તો એચઓ ઇન્વોલ્વ છે આ વખતે. ચલો તો પહેલા અહીંયા જોઈ લઈએ શું લખશે એચઓ જર્નલ. કેશ આવે તો ઉધાર. કોણે આપ્યા? બ્રાન્ચ. લાભ આપનાર ખાતે જમા. તો અહીંયા લખશું કેશ. પણ શું આ કેશ? તો રિમિટન્સ એવું લખી દે. રિમિટેડ બાય બ્રાન્ચ અથવા રિસીવ ફ્રોમ બ્રાન્ચ. કોઈ પણ વર્ડ યુઝ કરો. કેટલો જવાબ? 5,77,200. અને અહીંયા બી લખી દેશું આપણે બાય પેડ ટુ અથવા રિમિટેડ ટુ, રિમિટન્સ ટુ, રિમિટેડ ટુ એચઓ. એચઓ ને ચૂકવાય બેલેન્સિંગ ફિગર. બાદ કર્યા પછી જાય ભાઈ. ચલો અહીંયા આપણે કેશ ખાતું બનાવવાનું, આપણું ખુદનું કેશ ખાતું બનાવવાનું કોઈ જરૂર નથી, કારણ કે એચઓ ની બુક્સમાં આટલું જ બનાવવાનું કીધું છે એટલે. ચલો આ બી પૂરો થઈ ગયો. ચલો ક્લોઝિંગ સ્ટોકની બેલેન્સ એમ દીધી છે. બધા ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ થાય એટલે આપણે શું કરવાનું યાદ છે ને? રાત્રે 11:59 બધી બેલેન્સ ટ્રકમાં ભરીને આપવી પડે. તો પહેલા બેલેન્સ કાઢવી પડશે, પછી ટ્રક ભરાશે ને. હા ચલો ટ્રક ભરવા માટે પહેલા બેલેન્સિંગ કરવી પડશે. બાય બેલેન્સ સીડી. ₹24,250. ચલો 21,25. તો અહીંયા બી લખી દઈશું બાય બેલેન્સ કેરીડ આઉટ 700. તો બેલેન્સ કેરીડ આઉટ 700. હવે આ જે બધી બેલેન્સ કાઢી, આ બધી બેલેન્સ ટ્રકમાં ભરીને બ્રાન્ચ કોને આપી દેશે? એચઓ. તો એચઓ મનમાં જર્નલ બોલશે. બ્રાન્ચે પૈસા વસ્તુ આપી દે. બ્રાન્ચની એસેટ વેલાય. બ્રાન્ચ એસેટ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ. ચલો તો અહીંયા લખી દઈશું પેલા બ્રાન્ચ એસેટ બાય ક્લોઝિંગ બેલેન્સ. પણ કોની? બ્રાન્ચ ક્લોઝિંગ બેલેન્સ. શેની? પણ એસેટની. અથવા ખાલી બ્રાન્ચ એસેટ લખો તો. ચલો શું શું આવ્યું? તો પહેલા તો એક તો કેશ આવ્યા 8,000. ચલો ત્યાર પછી આવ્યા ડેટા
24,250. ચલો ત્યાર પછી આવ્યા મશીન 21,25 અને ઉતાવળ લખીને ત્યાર પછી આવ્યા ક્રેડિટર લાયબિલિટી છે. તો લાયબિલિટી એની લાયબિલિટી આપણે ચૂકવવા થાય બરાબર, તો એ લાભ લેનાર કહેવાય, એના પૈસા આપણે ચૂકવશું. તો અહીંયા સિંગલ દાખલામાં એક બુક્સમાં નથી બરાબર, તો બ્રાન્ચ ક્લોઝિંગ બેલેન્સ, પણ હવે કોની લખું છું? લાયબિલિટી. એક જ નામ છે કોણ? ક્રેડિટર. અને કેટલા રૂપિયા આપ્યા? 700. ચલો ઓલ ટ્રાન્ઝેક્શન નોટ કમ્પ્લીટેડ. આ બાકી, એટલે જો ટીક કર્યા વગરનું ઓટોમેટિક આ હાઇલાઇટ થયું છે. ચલો ક્લોઝિંગ સ્ટોક ની પાછી મનમાં જર્નલ બોલ્યો. બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ. તો બ્રાન્ચે આપણને સ્ટોક આપ્યો, ક્લોઝિંગ સ્ટોક કેટલાનો આપ્યો છે? 150. પણ ઓ સ્ટાર આવી ગયો હતો. તો બ્રાન્ચ ને આપણે વસ્તુ મોકલી હતી, બધી કયા ભાવે મોકલી હતી? તો આપણે ફોન કરીને પૂછ્યું તો એ બી કઈ પ્રાઇસ કે ઇનવોઇસ પ્રમાણે છે, એને તો ખબર જ નથી કેટલો નફો આપણે એડ કર્યો. ચલો પહેલા તો ક્વેશ્ચન છે, નફો એડ કરીને શું કામ મોકલ્યો? બુક્સમાં એવું આપ્યું નહીં હોય, શું કામ? તો ઘણીવાર એચઓ બ્રાન્ચને પોતાનો કેટલો પ્રોફિટ કરે ને ખબર પડવા ન દેવા માંગતો હોય, તો એને કયા ભાવે મોકલે? સેલ પ્રાઇસ. વેચશે તો કઈ પ્રાઇસે વેચશે? સેલ પ્રાઇસ. તો એનું બોલો શું ખબર પડે કેટલો નફો કમાણ? કાંઈ ખબર પડે નહીં. તો એ બે વસ્તુની ડિમાન્ડ ન કરે. કઈ બે વસ્તુ? જો એને કમિશન બેઝ રાખ્યો હોય તો કમિશન વધારવાની વાતો કરે. આપણે કે હમણાં જ ધંધો બંધ કરી દો, કઈ પોહાતું જ નથી, જોતો ખરી એના એ ભાવે વેચવી છે. અને સેલરી બેઝ હશે તો કે ભાઈ ઇન્ફ્લેશન બરાબર જ સેલરી વધશે, વધારે 1 રૂપિયા માંગવો નહીં, નકર કાલથી જ આપણે ધંધો બંધ કરી દેવો છે. સીધી જ ધમકી આપી દેશું. ખબર પડી ગઈ ને? ઓકે. નકર જો આપણે એને કહીને જ મોકલવાના હોય તો નફો ચડાવવાનું કામ જ કે ભાઈ હું તને 20% નફો એડ કરીને વસ્તુ આપું છું, તો કોસ્ટ પ્રમાણે સેલ પ્રમાણે કાંઈ ફરક પડે નહીં. ચલો તો આમાં પાછો નફો છે, તો પાછો નફો હટાવવો પડે. જમા બાજુ વધારે લખાઈ ગયું બ્રાન્ચ ખાતામાં, તો ચોથો પોઈન્ટ છેલ્લો જે પોઈન્ટ હતો એ આપણો. તો જમા બાજુ વધારે લખી જાય તો શું કરવું પડે? બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ. અને 2 ઓપનિંગ ને ક્લોઝિંગ માં નફો હટાવવા કયા ખાતાનો યુઝ કરશું? સ્ટોક રિઝર્વ અકાઉન્ટ. ચલો તો આ શેનો ટોપિક હતો? તો ક્લોઝિંગ સ્ટોક માંથી પ્રોફિટ રિડ્યુસ કર્યો. ચલો તો આને અસર આપી દઈએ, એકવાર બતાડી દઈએ અહીંયા. તો અહીંયા સામેનું નામ શું લખશું? સ્ટોક રિઝર્વ. તો અહીંયા જે લખ્યું છે સ્ટોક રિઝર્વ, પણ આ કયું હતું? ઓપનિંગ. તો આ સ્ટોક રિઝર્વ કયો છે? ક્લોઝિંગ. ગણતરી દેખાડો. ચલો કોઈ પણ એક જગ્યાએ દેખાડો. માની લો આ અહીંયા સમજાવવા મેં અહીંયા લખ્યું, તો આને બી અહીંયા જ રાખો છો. ચલો સામે જમા બાજુ સામેનું નામ અહીંયા શું લખશું? તો અહીંયા નકરું બ્રાન્ચ જ આવશે. તો અહીંયા લખી રિયલ શેનો ટોપિક હતો? ક્લોઝિંગ સ્ટોક નો નફો, ક્લોઝિંગ બેલેન્સ, ક્લોઝિંગ સ્ટોક કેટલો પડ્યો તો? 150. એમાં નફો 20% છે, 16.6667 અથવા 66 તો 25,000. તો આની બીજી અસર જશે અહીંયા, કારણ કે અહીંયા વધારે લખાઈ ગયો આ સ્ટોક, તો અહીંયા આવશે 25,000. જેવી આ જર્નલ લખી થઈ ગયું કામ પૂરું. હવે જે કઈ પેલા આઉટર કોલમમાં સરવાળો લઈ લઈએ. એક 84 અને પછી છેલ્લે આ ટોટલ લઈ લઈએ. નહીં, બસ આટલું જ છે. 885. તો અહીંયા બી આટલા લાવવા કાંઈ ઘટતા, જો અહીંયા ઘટ્યા તો પ્રોફિટ, અહીંયા ઘટ્યા તો લોસ. ચલો
આઈ થિંક અહીંયા ઘટવા જોઈએ 675. અહીંયા ઘટે તો અહીંયા લખવાનું પ્રોફિટ, અને ઓર ડિટેલમાં લખવું હોય તો આ પ્રોફિટ જાશે ક્યાં, તમે કોઈ એચઓ ને આપવાનું હોય તો અહીંયા લખી શકો ટ્રાન્સફર ટુ, આખું લખો ટ્રાન્સફર ટુ એચઓ જનરલ પીએનએલ. એચઓ જે પોતાનો જનરલ પીએનએલ બે નફો જ્યાં ભેગો કરશે એ જગ્યાએ ટ્રાન્સફર કરો છો. તો ઘણા ખાલી એટલું લખે ટ્રાન્સફર ટુ એચઓ, અથવા ઘણા એટલું લખે ટ્રાન્સફર ટુ જનરલ પીએનએલ. બરાબર, બેમાંથી જે મજા, અથવા આમ આખો લખો તો વાત. ચલો આ ખાતું બંધ થઈ ગયું. આ ખાતાનું હવે આ ખાતું ક્યાં બંધ થશે? જર્નલના આધારે. ચાલો તો જર્નલના પ્રમાણે બોલી દઈએ મને, પુટ સેન્ડ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. પણ આ ટ્રેડિંગ ખાતું કોનું? તો અહીંયા બી કાઉન્સમાં લખવાનું એચઓ. કરદામાંથી આ બાદ 5,47,000. આ બધાની તો બેલેન્સિંગ નીકળી ગઈ ઓટોમેટિક. ચલો અહીંયા બધાની બેલેન્સ નીકળી ગઈ. ઓકે, હવે અહીંયા સ્ટોક કરી દો. આની બી બેલેન્સ કરી દે, આમાંથી હટાવો 16,000 ટુ બેલેન્સ સીડી. આટલી બેલેન્સ પડી છે. હવે રિયલમાં થોડો ટોપિક અધૂરો છે. હવે પહેલા તો આ સ્ટોક રિઝર્વ જશે ક્યાં? એચઓની બેલેન્સ શીટમાં. ક્યાં જાય? એચઓની બેલેન્સ શીટમાં. જો આ બેલેન્સ શીટ, કોની બેલેન્સ શીટ? એચઓ. તો વર્ષના અંતે ઓલું યાદ છે 11:59:59 બ્રાન્ચમાંથી બધી એસેટ આવી, એમાં એક નામ ઓર આવ્યું છે, બ્રાન્ચ સ્ટોક. કેટલાનો આવ્યો? 150. કેટલાનો આવ્યો આપણે? 150. પણ આ તો કઈ પ્રાઇસ છે? તો આમાંથી નફો હટાવવો પડે ને. તો નફો હટાવો, આ ખાતું અહીંયા લખશું, બ્રાન્ચ સ્ટોક રિઝર્વ. સ્ટોક રિઝર્વ નેગેટિવ જવાબ આપે. કેટલા પડ્યા? 16. એટલે આ ખોટું કહેવાય. આ રિયલમાં 16 નો નફો છે આમાં. હવે આને સમજાવવા માટે ધ્યાનથી સાંભળો. આ ગયા વર્ષનું ક્લોઝિંગ, તો આવતા વર્ષે શું બનશે? તો પહેલા અહીંયા ઓપનિંગ સ્ટોક રિઝર્વ ને જમા બાકી હોય. તો રિઝર્વ ને જમા બાકી ગયા વર્ષની પહેલા લખવી પડે, પણ દાખલામાં આપી નથી આપણને ઓપનિંગ બેલેન્સ. તો અહીંયા ઓપનિંગ બેલેન્સ મને રિઝર્વ ને આપ્યો હોત ને તો પહેલા અહીંયા લખત, તો 9 કેન્સલ થઈ જાય ઓટોમેટિક. તો વધ્યા કેટલા? તો 25,000 નેટ આવત. પણ એ સ્ટુડન્ટ કહે છે ભાઈ ગયા ને આ વર્ષનો ઓલ ઓવર તો થશે નીલ જ ને. હા, એટલે કમ્બાઈન લખ્યું છે. એટલે આવું આ નથી એક્ઝામમાં લખવાનું ક્યાં આવશે, કા છે તે છે. આ ખાલી સમજાવવા માટે મેં લખ્યું. બોલો 25 માંથી 16 ગયા, બોલો 1,34,000. એનો મતલબ આ નેટ ગયા વર્ષનું ઓપનિંગ અને આ વર્ષનો ક્લોઝ નેટ થઈને કેટલો નફો છે? 16,000. બાકી રિયલમાં મને ગયા વર્ષની બેલેન્સ આપ્યું તો 9,000 મેં પહેલા લખ્યા હોત, તો 9 0 થઈ ગયા. આ 25 આ વર્ષના અંતના બોલતા હોત. એટલે આવો ક્યાંક કામ હશે. આ માહિતી ક્યાં જશે? આ માહિતી એચઓની બેલેન્સ શીટમાં. એચઓની બેલેન્સ શીટમાં ક્યાં? સ્ટોકમાંથી લેસ. એસેટ સાઈડ જાય, સ્ટોકમાંથી માઇનસ કરવાનો રિઝર્વ. આવો દાખલો હતો. એટલે હતું કાંઈ નહીં, એનો એ જ હતો પોઈન્ટ, ખાલી 4 એક્સ્ટ્રા પોઈન્ટ આવ્યા. બાકી તમે જે કોસ્ટ પ્રમાણે શીખાય એ જ મેં બધો રિપીટ કર્યો છે. સમજાણો મુદ્દો ક્યાં? સરસ. ચલો તો આટલું આવડી જાય, જોઈ લો ફટાફટ. તો પછી નવી મેથડ આપણે જોઈએ. આ QR કોડની રાહ જોતા હોય તો આપી દઈએ બધા. ચાલો તો હવે નવો ટોપિક લઉં છું.
આગળ જે મેથડ શીખ્યા હતા ડેટર, એની ખામી હતી. શું ખામી હતી? આમાં જોવાથી ખબર ન પડે પ્રોફિટ કઈ રીતે આવ્યો. સેલના ડેટા નથી, ખર્ચના ડેટા નથી, તો આમાં એવી કોઈ માહિતી આપણને ખબર પડે નહીં. એનો મતલબ આ મેથડ ક્યારે યુઝ કરાય? જો આપણે કોઈ માહિતી ડિસ્ક્લોઝ કરવા ન માંગતા તો આ મેથડ ફોલો. કોઈ ભૂલથી જોઈ જાય તો ખબર ન પડે શું થયું. ભૂલથી પણ જોઈ લે ખબર ન પડે કે આ શું હતું. સમજાઈ ગયો ટોપિક? ઓકે. પણ ઘણીવાર આપણે લખીને પછી આપણને કન્ફ્યુઝન થઈ જાય કે લખ્યું હું. આવું બની શકે. તો હવે આ ડેટા, આ મેથડમાં જો નામ જોજો, શું નામ છે? સ્ટોક એન્ડ ડેટા મેથડ. આગળ ખાલી બ્રાન્ચ ખાતું જ એક બનાવતા હતા અને મેન ખાલી ખાતું બનાવતા હતા ગુડ્સ એન્ડ, એટલે ના બધી માહિતી ખબર પડતી હતી નહીં. આજે આપણે પ્રોપર બધું જાણવું છે. ખર્ચો કેટલો એ બી જાણવો, સેલ કેટલું, બધું ડિટેલમાં જાણવું છે. તો એટલા માટે આપણે જેટલા ટ્રાન્ઝેક્શન થાય ને બધા અકાઉન્ટ ઓપન કરવાના છે. જેમ કે સમજવા માટે, એક તો આપણે આ ખાતું ઓલરેડી ખોલતા જ હતા. કયું? ગુડ્સ એન્ડ ટુ બ્રાન્ચ અકાઉન્ટ, બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ, બ્રાન્ચ ડેટર અકાઉન્ટ, બ્રાન્ચ કેશ અકાઉન્ટ, બ્રાન્ચ ફિક્સ એસેટ અકાઉન્ટ, બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટ, બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ. અને આ માત્ર જ્યારે વસ્તુ મોકલશું કઈ પ્રાઇસે? સેલ પ્રાઇસ. તો હમણાં કેમ બોલો નફો હટાવવા માટે ખાતું ખોલ્યું હતું, એમ અહીંયા બી નફો વધારે મોકલી પ્રાઇસે તો એનો નફો હટાવવા માટે આ ખાતું ખોલશું. બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ. ડેટર મેથડમાં શું બોલ્યા હતા? સ્ટોક રિઝર્વ. પણ સ્ટોક એન્ડ ડેટર મેથડમાં શું બોલીએ છે? હા, તો જો હવે ધ્યાનથી બોલો. પહેલી મેથડનું નામ ખાલી શું હતું? ડેટા. અને આ મેથડનું નામ શું છે? સ્ટોક. તો એક શબ્દ આગળ વધ્યો ને એનો મતલબ ખાતા વધ્યા. ઓકે, નામ મોટો તો ખાતા મોટા. ચાલો, તો આટલી વસ્તુ આપણે ઓપન કરવાની થશે. હવે ક્વેશ્ચન થાય, કયું ખાતું શેના માટે છે? કયું ખાતું શેના માટે ખુલશે? તો આ ખાતું, આ મેન બ્રાન્ચ સ્ટોક ખાતું પ્રોફિટ લોસ જાણવા માટે ખુલશે. આ લાઈક અ ટ્રેડિંગ ખાતું છે. શું છે આ? લાઈક અ ટ્રેડિંગ ખાતું. હવે ડેટર મેથડમાં જેમ સ્ટોક ખાતું ખોલતા ને એની વાત નથી, પૂરું થઈ ગયું બધું. એટલે મેં પહેલા કીધું ખબર, બધું મિક્સ થઈ જાય. બોલો તો ખબર યાદ આવ્યું? હા, હજી આ બીજી મેથડ આવે છે, બહુ બધું બાકી છે. ઓકે, તો મિક્સ ન થઈ જાય એટલા માટે એ પણ બધું મેં અહીંયા પાછળ લખ્યું છે. બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ અથવા એને બીજું શું બોલી શકાય? બ્રાન્ચ ટ્રેડિંગ અકાઉન્ટ. હમણાં જ મેં કીધું લાઈક કોના જેવો છે? ટ્રેડિંગ ખાતું. આમાં શું ગોતવાનું છે આપણે? પ્રોફિટ કે લોસ. બ્રાન્ચે કેટલો પ્રોફિટ કર્યો કે લોસ કર્યો વસ્તુ વેચવાથી. બ્રાન્ચ ડેટર અકાઉન્ટ શા માટે ખોલજો? ભાઈ ડેટર ને યારે આપણે શેનો વહીવટ કરવાનો હોય? કેટલા રૂપિયા લેવાના છે, કેટલું વેચવું એ જાણવા માટે. તો ઓબ્વિયસલી બ્રાન્ચ ડેટર ખાતું એમાં કેટલા રૂપિયા લેવાના છે ડેટર ખાતું એ જાણવા માટે હોય. કેશ ખાતું શા માટે ખોલવું? કેશ ખાતું કેટલા બેડા છે, ક્યાંથી કેટલા આવ્યા, ક્યાં કેટલા ચૂકવા. આ ખાતું શા માટે રાખવું? બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટ, આ વર્ષે ક્યાં કેટલો ખર્ચો કર્યો એ જાણવા માટે. તો બધું અહીંયા લખ્યું છે. કયું ખાતું શા માટે ખોલે છે? બ્રાન્ચ એક્સપેન્સ. ascertain the total expense incurred, કેટલો ખર્ચો આ વર્ષે ટોટલ કર્યો એ જાણવા માટે. કેશ તો હમણાં જ બોલ્યો, ક્યાંથી કેશ કેટલા આવ્યા ને કેટલા પડ્યા છે એ બધું જાણવા માટે. ચલો હવે ખાસ આ તો પહેલા જ ખબર. ગુડ્સ એન્ડ ટુ બ્રાન્ચ અકાઉન્ટ. તો આપણે કેટલા રૂપિયાનો માલ એઝ એ એચઓ કેટલા રૂપિયાનો માલ બ્રાન્ચ ને મોકલ્યો છે એ જાણવા માટે. થોડું ખબર ને છેલ્લે ક્યાં ખાતું બંધ થતું? હા, જે ખાતું હતું ગુડ્સ એન્ડ ક્યાં? હા, તો ટ્રેડિંગમાં કેટલા આપણે રૂપિયા લખવા ઈ જાણવા માટે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. બ્રાન્ચ ફિક્સ એસેટ ખાતું શા માટે? તો ટોટલ કેટલા રૂપિયાની બ્રાન્ચ પાસે એસેટ પડી છે ઈ જાણવા માટે. શું કામ જાણવી હોય? નકર જો હું કોઈ ડેટા જ ન રાખો, કાલે ઉઠીને એકાદી માલ લો એના ઘરે કઈક પ્રસંગ છે, જેમ કે સમજવા માટે મેચ છે, ક્રિકેટ મેચ, બધા મહેમાનને બોલાવ્યા છે,
આઈપીએલ આવે કે હાલો આઈપીએલ જોયું આપણે, એક ટીવી પડ્યું છે 75 ઇંચનું, લેતો આવું કાલે પડ્યું છે, તેમાં શું વાંધો? પણ કારણ એને ખબર હોય ડેટા બધા કોની પાસે છે, એચઓ પાસે છે, ભાઈ કેટલી અહીંયા મિલકત પડી છે, કાલ ઉઠીને કેશા મિલકત ક્યાં ગઈ? કારણ કે ડેટા છે. આ ડેટા જ ન હોય તો એને ખબર જ નથી કેટલી હશે, વર્ષ દિવસ પછી બધું ભૂલાતું જાય. કારણ કે આટલું જ થોડી હોય ને, બહુ બધી વસ્તુ હોય. તો કંટ્રોલ કરવા માટે કે બ્રાન્ચ પાસે કેટલી એસેટ હતી ને ક્યાંય ખોટી વાપરી નથી નાખતા, વેચી નથી નાખી, એ બધું જાણવા માટે. ચલો, અથવા ક્યારે બદલાવી પડશે એસેટ, એ બી જાણવું હોય. ક્યારે બ્રાન્ચ પ્રોફિટ લોસ, એમાં તો બધાને ખબર પડે ટોટલ કેટલો નેટ પ્રોફિટ કમાણા વર્ષે કે કેટલો લોસ થયો, એ જાણવા માટે તો લખ્યું છે કેલ્ક્યુલેટ નેટ પ્રોફિટ અથવા લોસ. બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ ખાતું માત્ર ક્યારે ખોલશું આપણે? સેલ પ્રાઇસે વસ્તુ મોકલવી ત્યારે. તો ક્લિયર થઈ ગયો ટોપિક? સરસ. ચલો, હવે આટલી થિયરી બરાબર વાંચવાની છે, પછી આગળ ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. એ પહેલા સોલ્વ નહીં થાય તો વિચારી પહેલા હું કે, અને પછી પાછો દાખલો ગણાવીશ ત્યારે રિપીટ કરીશ. બ્રાન્ચ એસેટ કાઉન્સમાં લખી દીધું, શેની વાતો કરી છે? ડેટર છે, કેશ છે, એવું સમજાવો. ઇઝ નોટ ક્લોઝ, એને બંધ નથી કરી દેવાના. તો એનું શું કરવાનું છે? એન ક્લોઝિંગ બેલેન્સ અમાઉન્ટ શો ઇન ધ બેલેન્સ શીટ ઓફ અ એચ. તો હમણાં એ જ કર્યું હતું ને, હમણાં બતાડ્યું તો બેલેન્સ શીટમાં શું કરવાનું હોય, આ દેખાડ્યું તું મેં. જો કે વર્ષના અંતે એચઓ પોતાની બેલેન્સ શીટમાં બ્રાન્ચમાંથી જેટલી એસેટ આવી લખશે. તો એને આપણે ટૂંકમાં બંધ નથી કરવાનો મતલબ શું? તો એને ટ્રેડિંગ કે પીએનમાં બંધ નથી કરી દેવું, એની બેલેન્સ આપણે રાખવાની છે. અને ક્યાં શો કરવાની છે? કોની બેલેન્સ શીટમાં? એચઓ. કઈ બ્રાન્ચ હાલે છે? પેલા બ્રાન્ચના પ્રકાર શીખાતા, પેલા જગ્યા પ્રમાણે ક્યાંક શીખાતા, પછી પ્રાઇસ પ્રમાણે ક્યાંક એવું ક્યાંક કંટ્રોલ પ્રમાણે. હા, તો અત્યારે જે બ્રાન્ચ ચાલે છે પેલા કઈ છે? ઇનલેન્ડ બ્રાન્ચ, એમાં ડિપેન્ડન્ટ બ્રાન્ચ, અને ડિપેન્ડન્ટમાં આપણે વસ્તુ મોકલવી કોસ્ટ કે કઈ પ્રાઇસ છે? સેલ. તો એમાં એક મેથડ શીખ્યા ડેટર, બીજી શીખીએ છે કોનો કંટ્રોલ છે બધો? હેડ ઓફિસ. સરસ. તો હેડ ઓફિસ બધું બતાડશે, ભાઈ અમારી પાસે આટલી એટલી વસ્તુ છે, બ્રાન્ચ પાસે આટલું છે. અમાઉન્ટ શો ઇન ધ બેલેન્સ શીટ ઓફ એચઓ. અને આ બેલેન્સ પછી હમણાં મેં અહીંયા શીખવાડ્યું કે આ બેલેન્સ પછી આવતા વર્ષે શું બને? અહીંયા ઓપનિંગ. પણ ડેટા નો થાય એવું બોલતું ખ્યાલ. તો જો અહીંયા હશે ડેટા શો ઇન ધ બેલેન્સ શીટ ઓફ એચઓ એન્ડ શુડ બી કેરી ફોરવર્ડ ટુ નેક્સ્ટ યર એઝ એ ઓપનિંગ બેલેન્સ. ગયા વર્ષનું ક્લોઝિંગ તો આ વર્ષનું ઓપનિંગ. જો આમાં નહોતા ડેટા આપ્યા એટલે મેં કીધું આન્સર ખોટો આવ્યો. યાદ એવું? ઓકે, ખોટો આવ્યો ઇન ધ સેન્સ કે આના 16.67% કરતા આ જવાબ નો આવે, 25 આવે. ઈ પર્પસ થી બોલતો હતો. ઓલ ઓવર નેટ જવાબ આ જ આવે. ચલો, નેક્સ્ટ પોઈન્ટ. બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ એટલે શું છે? બ્રાન્ચ સ્ટોક એટલે શું છે? બ્રાન્ચ સ્ટોક એટલે કયું ખાતું છે? રિયલ ટ્રેડિંગ ખાતું છે. ઓરિજિનલ કયું ખાતું છે? ટ્રેડિંગ. ના પ્રોફિટ લોસ નક્કી થાય. તો ધ્યાનથી જોજો, આ ખાતાને ટ્રેડિંગ ખાતું વર્ષોથી ક્યાં બંધ કરતા તમે? પીએલ. તો એ જ અહીંયા કહે છે. તો કે છે વર્ષોથી જે કામ કરતા એ ટ્રેડિંગ અકાઉન્ટ ઓલવેઝ ક્યાં બંધ થાય? પીએલ. તો એ બંધ કરો. પણ એમ સીધું બંધ નહીં થાય. આ જે શબ્દ છે ને એ કામનો છે. બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ આફ્ટર ક્લોઝિંગ સ્ટોક બેલેન્સ કીપ ઇન સ્ટોક અકાઉન્ટ. આ શું છે સર? તો ધ્યાનથી જોજો, બ્રાન્ચ સ્ટોક ખાતું બે જગ્યાએ બંધ કરવાનો ઓપ્શન છે. એક બ્રાન્ચ પીએનએલ ખાતામાં, અથવા ઓર લખ્યું છે ઓર, અથવા ક્યાં બંધ કરજો? બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ ખાતામાં. પણ બંધ કરતા પહેલા શું કરજો? સ્ટોક ખાતામાં ક્લોઝિંગ સ્ટોકની બેલેન્સ લખવાનું ભૂલતા. કારણ કે ટ્રેડિંગ ખાતામાં વર્ષોથી ક્લોઝિંગ સ્ટોક લખો છો ને, કઈ બાજુ લખો છો? ક્રેડિટ. બસ આ સેન્ટેન્સ શીખે છે. તો ક્વેશ્ચન થાય, ક્યારે પીએનએલ માં બંધ કરો કે ક્યારે સ્ટોક એડજસ્ટમેન્ટ ખાતામાં બંધ કરો? તો પહેલા યાદ આવવું પડે
સ્ટોક એડજસ્ટમેન્ટ ખાતું ખોલવાનું શીખ્યા? હા, જો સેલિંગ પ્રાઇસ હું વસ્તુ મોકલીશ તો બ્રાન્ચ ખાતું પહેલા, બ્રાન્ચ સ્ટોક ખાતું પહેલા ક્યાં બંધ કરીશ? એડજસ્ટમેન્ટમાં. અને એડજસ્ટમેન્ટ ખાતું પછી ઓટોમેટિક બંધ થાય P&L માં. એટલે રૂટ થઈ ગયો. પણ હું એટલે કોસ્ટ ટુ કોસ્ટ મોકલું તો એડજસ્ટમેન્ટ ખાતું જ નહીં હોય મારા પાસે, તો સીધું જ મારા પાસે ક્યાં બંધ કરવાનો ઓપ્શન? P&L. તો અહીંયા તમારા એરો મારીને લખવું હોય તો લખી શકો, યાદ રહે. P&L ની ઉપર જો કોસ્ટ પ્રાઇસ હોય તો વસ્તુ મોકલી કઈ પ્રાઇસે? કોસ્ટ પ્રાઇસ. અહીંયા એરો મારી લખ્યો, અહીંયા ક્યારે બંધ થાય? તો કે ઇનવોઇસ પ્રાઇસ મોકલ્યો હોય ત્યારે. સેલ પ્રાઇસ, ઇનવોઇસ પ્રાઇસ જે બોલે. તો આ થિયરી યાદ રહેશે તો જ કામ થાય, નહીતર પછી આ ભૂલથી ટ્રેડિંગ ખાતું P&L માં બંધ કરી દીધું સીધું એડજસ્ટમેન્ટ, તો બેલેન્સ ખોટી મળશે તમને. ચલો, અહીંયા પાછું લખ્યું જ છે, ફરીથી પાછું મેં ચોખવટ કરી છતાંય. બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ કાઉન્સમાં લખ્યું ક્યારે ખુલ્લું હોય? પહેલા જે વસ્તુ મોકલી ત્યારથી પ્રોફિટ. આ ખાતાને બંધ ક્યાં કરજો? બ્રાન્ચ P&L અકાઉન્ટ એન્ડ ઓફ ધ. બ્રાન્ચ એક્સપેન્સ ખાતા, તો વર્ષોથી એક્સપેન્સ ખાતા ક્યાં લખ્યા આપણે? P&L. તો જેટલા બી એક્સપેન્સ ખાતા હશે એ બધા ક્યાં બંધ કરી દેજો? P&L માં. પછી બ્રાન્ચ P&L ખાતું ક્યાં બંધ કરજો? જેમ કે હમણાં આગળ બંધ કર્યો હતો જનરલ P&L. કોનું જનરલ P&L? એચ. તો બધું લાઈક સેમ જ જેવું હોય. ગુડ્સ એન્ડ ખાતું ક્યાં બંધ કરી દેજો? ટ્રેડિંગ ખાતામાં. કોના ટ્રેડિંગ ખાતામાં? HO ના. અને આ તો હમણાં જ મેં લખ્યું હતું થોડી વાર પહેલા. સ્ટોક રિઝર્વ ખાતું ક્યાં દેખાડશો? બેલેન્સ શીટમાં. કોની બેલેન્સ શીટમાં? HO. કઈ જગ્યાએ બેલેન્સ શીટમાં? સ્ટોક એસેટ સાઇડ સ્ટોક માંથી લેસ કરીને. હમણાં અહીંયા લખ્યું હતું એવું છે. નહીં, એડજસ્ટમેન્ટ જોશું ને, હજી તમે બાકી છે ભણવાનું. લખ્યું બરાબર છે. ચલો, હા બરાબર છે. તો આ મેં જર્નલ લખીને આપીશ તમને કે બધે શું થાય, ક્યારે કેવું થાય. ચલો, પછી એને સમજીએ બી ખરા. તો સૌથી પહેલા તમને આપ્યું છે કે ટ્રાન્ઝેક્શન થાય તો એ કઈ રીતે રેકોર્ડ થાય ની એન્ટ્રી. તો પહેલું આપ્યું છે ટ્રાન્ઝેક્શન ગુડ્સ સેન્ડ કર્યા બ્રાન્ચને. HO એ કોને મોકલ્યા? બ્રાન્ચ. તો ડેટર મેથડમાં શું લખતા આપણે? બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ. આ મેથડનું નામ શું છે? ચલો, તો આમાં એક ખાતું ખુલશે બ્રાન્ચ સ્ટોક. સીધું હું બ્રાન્ચ સ્ટોક. તો જો લખશે બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ ડેબિટ અને ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ. આગળ ખાલી બ્રાન્ચ અકાઉન્ટ બોલતા હતા, અહીંયા શું બોલે છે? બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ. થયું તો એમ જ ડેબિટ જ બંને કેસમાં. શું કામ? હમણાં રીઝન આરે લખશું એટલે વધારે ખબર પડે. રિમિટન્સ ફોર ધ એક્સપેન્સ. ભાઈ બ્રાન્ચને ખર્ચો કરવા આપણે રિમિટન્સ રૂપિયા આપ્યા થોડા, તો બોલો HO ના ધંધામાં રોકડ આવે કે જાય? જાય. અને પછી બ્રાન્ચના ધંધામાં શું થાય? બ્રાન્ચના ધંધામાં એટલા રોકડા આવે. તો ફરક શું થાય ખબર? હવે આ થાય, ભૈયા એ દીવાર તોડ દો. એક હારે બે એન્ટ્રી લખાય. ધંધો અલગ અલગ ભલે, જર્નલ એક હારે લખાય. આમાં જર્નલ નહોતા લખતા, આમાં લખવાનું થશે. બહુ રિલેક્સ, કોઈ મગજમારી નહીં થાય, કોઈ તકલીફ નહીં થાય. સિમ્પલ. પેલા જોવાનું આપણા ધંધામાં હું છું એની જર્નલ લખવાની, પછી જોવાનું એના ધંધામાં હું છું એની જર્નલ લખવાની. વિચારો આપણે રોકડા આપી તો ધંધામાં આવે કે જાય? ચલો, હવે વિચારો બ્રાન્ચના ધંધામાં હું થયું તો બ્રાન્ચના કેશ આવે તો ઉધાર. એક હારે બે જોવાનું છે. આપણું બી લખવાનું, એનું બી લખવાનું. તો એ તો હું, એ પણ હું. બરાબર છે. ચલો, એની એસેટ જેમ કે પ્રોવાઇડેડ બાય HO. બ્રાન્ચ કે ભાઈ મારી પાસે બેસવા માટેની ચેર નથી, ફર્નિચર નથી, મને આપો ને જરા. તો આપણે એક ચેરનો ઘા કર્યો ત્યાં, એને લઈ લીધી ચેર. હવે વિચારો આપણા ધંધામાંથી હું થઈ ચેર એસેટ જાય તો છે, અને એસેટ બ્રાન્ચની રીતે વિચારો આવે તો ઉધાર. તો બ્રાન્ચ એસેટ ને ડેબિટ કરો અને ક્રેડિટ કરો એસેટ અકાઉન્ટ. સમજાણું થોડું થોડું? નેક્સ્ટ પોઈન્ટ. જે માલ મોકલ્યો તો ઈ રિટર્ન આપ્યો,
તો મોકલ્યો ત્યારે જે જર્નલ આવડે તો રિટર્ન આવે. ચલો પેલા આપણી રીતે હંમેશા પેલા એચઓ ની રીતે જોવાનું. એચઓ ના ધંધામાં શું છે, વસ્તુ પાછી આવી, મોકલી ત્યારે કયું ખાતું ખોલ્યું, ગુડ સેન્ડ, તો રિટર્ન આવે ત્યારે એનો જ યુઝ કરવાનો, ગુડ સેન્ડ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ. આપણા ધંધાનો હિસાબ બોલો. હવે પછી બીજી એન્ટ્રી કોના પર્પઝ થી જોવાની, બ્રાન્ચ. તો બ્રાન્ચના ધંધામાં શું થયું, એટલો સ્ટોક ઘટ્યો, તો સ્ટોક ખાતે જમા, બ્રાન્ચ સ્ટોક ખાતે જમા. તો થોડી થોડી હમણાં ખબર પડશે કઈ એન્ટ્રી કેમ લખવાની. બે ના ધંધામાંની એક એક એન્ટ્રી લેવાની, એક એન્ટ્રી આપણી લેવાની, એક એન્ટ્રી એની લેવાની. ચલો નેક્સ્ટ ટોપિક, કેશ સેલ એટ ધ બ્રાન્ચ. કોણે વેચ્યું? હવે પેલા એચઓ ની રીતે વિચારો. બોલો આમાં એચઓ ઇન્વોલ્વ છે? ઈ તો નહીં લખે, પણ બ્રાન્ચનો વહીવટ આપણે લખવાનો છે. ચલો હવે આખો બ્રાન્ચ ની રીતે વિચારો. બ્રાન્ચના ધંધામાં શું કર્યું? બ્રાન્ચે સેલ કર્યું. કઈ રીતે? તો બ્રાન્ચના ધંધામાં રોકડા વધ્યા, કેશ અકાઉન્ટ ડેબિટ, બ્રાન્ચ કેશ અકાઉન્ટ ડેબિટ. અને બ્રાન્ચે વસ્તુ વેચી તો એટલો સ્ટોક ઘટ્યો, તો બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ ખાતે જમા, ક્રેડિટ. ચલો એનો મતલબ શું થયો? આપણે ઇન્વોલ્વ હોવી કે ન હોવી? લખાશે તો ખરી. આપણે ઇન્વોલ્વ હશું તોય બેઝ જર્નલ લખાય, આપણે નહીં ઇન્વોલ્વ હોય તો લખાય તો બેઝ જર્નલ. ઉધાર જમા તો થશે. નેક્સ્ટ, ક્રેડિટ સેલ પણ ક્યાં કોણે કર્યું? બ્રાન્ચ. બ્રાન્ચે વેચ્યું તો અગેન વિચારો, આપણે પેલા એચઓ ની રીતે પેલા જોવાનું. બોલો એચઓ ઇન્વોલ્વ છે? તો ઈ તો જર્નલ નહીં લખે, એચઓ પોતાની જર્નલ તો નહીં લખે, પણ બ્રાન્ચના પર્પઝ થી વિચારો. બ્રાન્ચે ઉધાર વેચી તો ધંધામાં ડેટર વધ્યા ને, તો બ્રાન્ચ ડેટર અકાઉન્ટ ડેબિટ. અને વસ્તુ વેચી તો સ્ટોક ગયો, સ્ટોક ઘટ્યો, બ્રાન્ચ સ્ટોક ખાતે ક્રેડિટ. ચલો નેક્સ્ટ, તો જે માલ કસ્ટમરને મોકલ્યો હતો ને એને રિટર્ન કર્યો. આપણે ડેટરે વસ્તુ રિટર્ન કરી, તો મોકલી ત્યારે જર્નલ આવડે તો રિટર્ન આવે ક્યારે આવડે? બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ ડેટર અકાઉન્ટ. એચઓ ના બુક્સમાં નહીં લખાય કાંઈ? એચઓ નો વહીવટ ટૂંકમાં કેમ નહીં? એચઓ આમાં ઇન્વોલ્વ નથી. ટૂંકમાં જ્યાં આગળ બ્રાન્ચ શબ્દ નહીં લખેલો આવે, જ્યાં આગળ બ્રાન્ચ શબ્દ લખેલો નથી, એનો મતલબ એ ટ્રાન્ઝેક્શન કોના છે? એચઓ ના છે. અને જ્યાં આગળ બ્રાન્ચ શબ્દ લખેલો આવ્યો ત્યાં ખબર પડી ગઈ આ બધા ટ્રાન્ઝેક્શન કોના છે? બ્રાન્ચ. ચલો ત્યાર પછી કેશ પેડ બાય ડેટર. ડેટરે રોકડા ચૂકવ્યા. હવે આમાં બે ઓપ્શન આવશે, ધ્યાન દીધું, બે ઓપ્શન આવશે. બ્રાન્ચના ડેટરે બ્રાન્ચને આપ્યા કે એચઓ ને આપ્યા, ઈ જોઈ લેવાનું એક્ઝામ. તો હું બંને સમજાવી દઉં. માની લો બ્રાન્ચના ડેટર પહેલા બ્રાન્ચને રોકડા આપે, બોલો એચઓ ઇન્વોલ્વ છે? ઈ તો નહીં. હવે બ્રાન્ચની રીતે વિચારે. ચલો બ્રાન્ચના ધંધામાં રોકડ આવે કે જાય? આવે. તો બ્રાન્ચ કેશ અકાઉન્ટ ડેબિટ. કોણે આપ્યા? તો બ્રાન્ચ ડેટર ખાતે ક્રેડિટ. આટલું ક્લિયર? પણ માની લો બ્રાન્ચના ડેટર બારોબાર પૈસા એચઓ ને આપી દે. હવે એચઓ ઇન્વોલ્વ છે આમાં? તો એચઓ તો લખશે. એચઓ ના ધંધામાં શું આવ્યું? કેશ. તો ખાલી કેશ, બ્રાન્ચ કેશ ને. આપડા કેશ હોય તો બ્રાન્ચ શબ્દ આગળ નહીં વાપરો. કેશ અકાઉન્ટ ડેબિટ. ચલો આપ્યા કોણે? બ્રાન્ચના ડેટર. તો ટુ બ્રાન્ચ ડેટર અકાઉન્ટ. એક એન્ટ્રી એચઓ ની રીતે લખી, એક એન્ટ્રી બ્રાન્ચ ની રીતે લખી. ચલો નેક્સ્ટ. એટલે આપણે અહીંયા જોઈ લો, જો અહીંયા વહીવટ બધો બ્રાન્ચ, એચઓ ક્યાંય લખ્યું નહોતું એટલે બ્રાન્ચ ની રીતે લખ્યું હતું. પણ હું એક દાખલો લઈશ, એમાં ડેટર સીધા કોને આપશે? એચઓ. તો ત્યારે શું લખાય ખબર હોય? ડિસ્કાઉન્ટ એન્ડ અલાઉન્સ ટુ ડેટર, અથવા શું થાય? બેડ ડેટ. ટૂંકમાં આપણે થોડી છૂટછાટ આપી, ડિસ્કાઉન્ટ આપી અથવા ઈ બેડ ડેટ પાડે. ચલો ડેટર કોના? બ્રાન્ચના. તો વહીવટ કોણ લખશે? તો એચઓ આ ટ્રાન્ઝેક્શન લખે નહીં. હા, બ્રાન્ચના પર્પઝ થી લખશે. ચલો બ્રાન્ચના પર્પઝ થી લખીએ. બેડ ડેટ બેડ, તો બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ. પણ બેડ ડેટ છે કોનું? બ્રાન્ચ. તો આગળ શબ્દ લખવો પડે, બ્રાન્ચ બેડ. પછી હું સુધારીશ, પેલા ખલામ ન બોલું છું. બ્રાન્ચ ડેટર, બ્રાન્ચ બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ ડેટર અકાઉન્ટ. પણ હવે ધ્યાનથી બોલવું આપણે.
અહીંયા હવે પ્રશ્નાર્થ થાય. બ્રાન્ચ P&L ને બ્રાન્ચ એક્સપેન્સ. બેડ ડેટ કયા નામે લખવું પછી? કમ્બાઇન જર્નલ હશે એક્ઝામમાં, બુક્સમાં, એટલે મેં કીધું હમણાં નામ સુધારું છું. તો ધ્યાનથી બોલ્યું સાંભળ્યું. અહીંયા લખ્યું છે આ ખાતું શા માટે ખોલ્યું? એટલે કોઈ પણ ખર્ચ હોય ને એને ખર્ચના નામે નહીં લખવાનું, બેડ ડેટ એમ નહીં લખવાનું, સીધું હું લખવાનું બ્રાન્ચ એક્સપેન્સ. બોલે ખબર પડે. તો મારો ક્વેશ્ચન તો P&L માં હું લખશું, એમાં ખર્ચા જ હોય. આ ખાતું પછી બંધ ક્યાં થવાનું છે? બ્રાન્ચ. પણ ઓર બીજું વિચારો, ઓર સાંભળો. તો એક્સપેન્સમાં લખશો તો એ ખોટું નહીં પડે, P&L માં ખોટું તો નહીં પડે, પણ આપણે લખવું ક્યાં? તો સાંભળો, બરાબર બોલે. જો ખર્ચો આપણી ઈચ્છાથી કર્યો હોય, આપણો એમાં કંટ્રોલ હોય ખર્ચ ઉપર, અને જો આપણે ખર્ચો કર્યો ને તો એ બ્રાન્ચ એક્સપેન્સમાં લખાય. ખર્ચો કે નુકસાન તો થયું, પણ એમાં આપણે કોઈ ઈચ્છા નહોતી, છતાં બી નુકસાન થયું, અથવા છતાં બી ખર્ચો કર્યો, તો પછી એનો મતલબ જેમાં આપણો કંટ્રોલ નથી છતાં એ બી પ્રવૃત્તિ કરવાની થઈ, તો એ ક્યાં લખવાનો? P&L માં. ચલો બેડ ડેટ પડે એવી કોઈ ઈચ્છા હોય આપણી, તો એ ક્યાં લખવાનું? બ્રાન્ચ P&L માં. ડાયરેક્ટ લોસ નું નામ લાવજો. પણ માની લો આપણે એને ડિસ્કાઉન્ટ આપ્યું, ડેટરને ડિસ્કાઉન્ટ આપ્યું, તો ડિસ્કાઉન્ટ આપણે ઈચ્છાથી આપ્યું, બોલે ખબર પડે. રેન્ટ ચૂક્યું તો આપણી ઈચ્છા, ભાઈ આપણે ન ચૂકવવું હોય તો મકાન નહીં લેવી આપણે ભાડે, બરાબર છે. ટૂંકમાં જેના આપણો કંટ્રોલ છે વસ્તુ ઉપર, ઈ ખર્ચો કરવી તો બ્રાન્ચ એક્સપેન્સ ના નામે જવા દેવાનું, અને ઈચ્છા વગર ખર્ચો કરવાનો થયો તો ક્યાં જવા દેવાનું? બ્રાન્ચ. જવાબ એકનો એક જ આવશે. તો સર આવું શા માટે કરો? તો એનું કારણ આપું છું વારે વાર. ઇન્સ્ટિટ્યૂટ એક દાખલામાં બ્રાન્ચ P&L માં બેડ ડેટ લખશે, એક દાખલામાં બ્રાન્ચ P&L માં લખશે, ગમે ના લખ્યા કરશે. તો નિયમ શું કહે છે તો હું નિયમ પ્રમાણે ચાલીશ, એટલે તમારે એક્ઝામમાં માથાકૂટ ન થાય. તો મેં નિયમ આ કીધો. રિયલ ક્યાં લખાવવું જોઈએ? આ બેડ ડેટ બ્રાન્ચ P&L માં. શા માટે? કારણ કે આમાં કંટ્રોલ નથી. આપણે તો ના પાડી બેડ ડેટ ન પાડતો, પણ એ આપણું એક ન હોય કે બેડ ડેટ તો પડશે, આજે જ પડશે કે બેડ ડેટ, બરાબર છે. તો જો અહીંયા લખ્યું છે બ્રાન્ચ એક્સપેન્સ, સોરી અહીંયા તો ડિસ્કાઉન્ટ અલાઉન્સ ટુ ડેટર, અને હું પડ્યો બેડ ડેટ. તો જો બેડ ડેટ અહીંયા પહેલા કયા નામે લખ્યો? બ્રાન્ચ એક્સપેન્સ. જો પછી હમણાં તમે અંદર જોશો દાખલામાં તો બ્રાન્ચ એક્સપેન્સમાં નહીં બોલતું હોય બેડ ડેટ, ક્યાં બોલતું હશે? બ્રાન્ચ P&L. તો રીઝન એટલે મેં સમજાવી દીધું. ચલો હવે હું કહે છે રેમિટન્સ ટુ HO. બ્રાન્ચે રેમિટન્સ કર્યા કોને? HO. બોલો HO ઇન્વોલ્વ છે, તો પહેલા હંમેશા HO રીતે જોવાનું. HO ના ધંધામાં શું થયું? કેશ આવે, તો ખાલી કયો શબ્દ વાપરવાનો? કેશ. કેશ અકાઉન્ટ ડેબિટ. કોણે આપ્યા આવે? તો બ્રાન્ચની રીતે જોવાનું. બ્રાન્ચના ધંધામાં શું થયું? રોકડા ગયા, કેશ ગયા, ટુ બ્રાન્ચ કેશ અકાઉન્ટ. રોકડ જાય તો જમા. ચલો હવે એવું પાછું જો કામનો ટોપિક. બ્રાન્ચ એક્સપેન્સ ડાયરેક્ટલી પેડ બાય HO. બોલો HO ઇન્વોલ્વ છે આમાં, તો HO તો લખશે પેલા. HO એ શું કર્યું? ખર્ચો ચૂકવો. તો ખર્ચામાં શું ચૂકવું હશે? કેશ. તો આપણા રોકડા ગયેલા, તો કેશ અકાઉન્ટ, આપણો હિસાબ પૂરો. નેક્સ્ટ હવે બ્રાન્ચની રીતે જો, તો બ્રાન્ચનો ખર્ચો છે ને, તો બ્રાન્ચનો ખર્ચ શું થાય? ખર્ચ ખાતે ઉધાર, તો બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. ખર્ચો આનો ચૂકવા આપણે. ચલો એક્સપેન્સ મેટ બાય બ્રાન્ચ. હવે આપણે ઓલા રેમિટન્સ કર્યા હતા ને, જો અથવા એને આપણને કોઈ પણ હોય તો એમાંથી વાપરે છે. બ્રાન્ચ હવે ખર્ચો કરે, ખુદ બ્રાન્ચ ખર્ચો કરે છે. HO ઇન્વોલ્વ છે, તો HO ની રીતે નહીં લખવાનું, બ્રાન્ચની રીતે તો લખવું પડશે ને. તો બ્રાન્ચે રોકડા ચૂકવા, રોકડ જાય તો જમા બ્રાન્ચ કેશ, અને એટલો ખર્ચો વધ્યો, બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. ચલો હવે આ બુક્સમાં નથી, મેં એક્સ્ટ્રા લખ્યું છે કે આ ટોપિક આવવાનો જ છે, પણ એની જર્નલ કોઈ છાપી નથી, અને છાપી હશે તો આડે આવડે ગમે ના હશે. ચલો
બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ ને બંધ કરવાનું. બ્રાન્ચ સ્ટોક ખાતું એટલે શું છે? આ ટ્રેડિંગ અકાઉન્ટ. શું છે આ? ટ્રેડિંગ. તો હમણાં હું આગળ મેં થિયરી યાદ કરાવું કે સ્ટોક ખાતું બે ઓપ્શન છે બંધ કરવાનું. કાર્ડ બ્રાન્ચના પીએનએલ અથવા બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ. ક્યાં બંધ ક્યારે કરવું? કોસ્ટ પ્રાઇસ છે તો પીએનએલ, ઇનવોઇસ પ્રાઇસ છે તો સ્ટોક એડજસ્ટમેન્ટ. ચલો તો અહીંયા આપણે પહેલા ડાયરેક્ટ લઈ દીધું બ્રાન્ચ પીએનએલ. તો સમજી જવું પડે તમારે, અથવા એના કાઉન્સમાં લખી શકાય ને કોસ્ટ હશે એટલે. ચલો ધ્યાન આપતા. બ્રાન્ચ એક્સપેન્સ ખાતું ક્યાં બંધ કરવાનું? એક્સપેન્સ ને કઈ બેલેન્સ હોય તો ડેબિટ વાળું ખાતું બંધ કરવા ક્રેડિટ. તો બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટ. ચલો બ્રાન્ચ પીએનએલ ખાતું ક્યાં બંધ થશે? પ્રોફિટ હોય તોય ભલે, લોસ હોય તોય ભલે. જો પ્રોફિટ હશે તોય પીએનએલ જનરલ પીએનએલ માં બંધ થાય એચો ને, લોસ હશે તો બી બંધ થશે. હવે આ જર્નલ શેની છે? આ જર્નલ શેની છે? પ્રોફિટની છે કે લોસની છે? પ્રોફિટની. પ્રોફિટને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. તો બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ જનરલ પીએનએલ અકાઉન્ટ. કોનું જનરલ પીએનએલ? એચ. લોસ હોત તો ઉલટું થાય. લોસ ને કઈ બેલેન્સ હોય? ડેબિટ. ડેબિટ વાળું ખાતું બંધ કરવા ક્રેડિટ. અને ક્યાં બંધ કરશું? જનરલ. તો જર્નલ એન્ટ્રી પડશે જનરલ પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ. ચલો ભાઈ, ગુડ્સ એન્ડ ટુ બ્રાન્ચ ખાતું ક્યાં બંધ કરશું? તો એની જર્નલ શું પડે? તો ગુડ્સ એન્ડ ખાતાને જમા બાકી બંધ કરવા ઉધાર. ગુડ્સ એન્ડ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ. કોનું ટ્રેડિંગ? એચઓ. આવા ટોપિક આવશે અને બે એક્સ્ટ્રા ટોપિક આવશે. એ જ્યારે આવશે ત્યારે આવ્યા એ ત્યારે જોશું. ચલો અત્યારે પહેલા એટલે કોસ્ટ પ્રમાણે વાતો કરવી. કઈ પ્રાઇસે વસ્તુ મોકલે છે? પેલા એટ અ કોસ્ટ. ચલો તો આની જર્નલ બી લખીએ, કારણ કે એક્ઝામમાં જર્નલ બી પૂછે છે અને અકાઉન્ટ પૂછે તો અકાઉન્ટ બી તૈયાર કરીએ. ચાલો બંને કામ એક સાથે કરીએ છીએ. ચલો જર્નલ બી લખશું આપણે અને અકાઉન્ટ બી પ્રિપેર કરીશું. ચલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ટોપિક રિમેમ્બર કરીએ. કઈ બ્રાન્ચ હશે? પહેલા સૌથી પહેલા ઇનલેન્ડ બ્રાન્ચ હશે. એમાં કઈ હશે? પ્લેસ પ્રમાણે આ પૂરું થયું. હવે આપણે કંટ્રોલ પ્રમાણે કેવી હશે? આ કંટ્રોલ પ્રમાણે ડિપેન્ડન્ટ બ્રાન્ચ. પછી એમાં પાછું અકાઉન્ટિંગ કરવું હોય તો પ્રાઇસ પ્રમાણે. પ્રાઇસ કઈ પ્રાઇસે મોકલીએ છીએ? કોસ્ટ અથવા સેલ. હોલસેલ વાળું આપણે અત્યારે ડિસ્કશન કરતા નથી. કોસ્ટ ને સેલમાં લખવાની કેટલી મેથડ હતી? 3. એમાં એક શીખી જાય કઈ? ડેટર મેથડ. હવે આ કઈ શીખીએ છીએ? સ્ટોક એન્ડ ડેટર. ચલો તો અહીંયા પહોંચ્યા એટલે આ ચાલે છે અત્યારે. પોઈન્ટ રિમેમ્બર થઈ ગયો? ચલો તો કઈ જગ્યાએ પહોંચાય ખ્યાલ આવી ગયો આપણને. ચલો સ્ટાર્ટ કરીએ. જેટલા બી ટ્રાન્ઝેક્શન થાય એટલા અકાઉન્ટ ઓપન થશે. જેમ કે ધંધામાં ટ્રાન્ઝેક્શન હોય, એક્સપેન્સ હોય, ઇન્કમ હોય તો ઇન્કમ એક્સપેન્સ માટે રેકોર્ડ કરવાના અકાઉન્ટ ખુલશે. ખરીદવી વેચવી તો એના લગતા ખાતા ખુલશે. રોકડ ખરીદ વેચાણ થાય અથવા ખર્ચા રોકડેથી હોય, રોકડ ખાતું ખુલશે. તો જે આ લિસ્ટ આપ્યું તો મેન એટલા ખાતા ખુલશે. આ લિસ્ટ મેં પહેલા જ આપી દીધું. જો ટાઈપ ઓફ અકાઉન્ટ રિક્વાયરિંગ અ બુક ઓફ એચઓ. એચઓ કયા કયા ખાતા ખુલશે? તો જનરલી આ ખાતા ખુલે. આ આવે છે, આટલા નામ આવે ના આવે છે. આનું નક્કી ન હોય. કઈ પ્રાઇસે મોકલે એના ઉપર ડિપેન્ડ્સ. ચલો તો પહેલો ટોપિક લઈએ. સ્ટોક એન્ડ ડેટર મેથડ અને વસ્તુ મોકલી છે કઈ પ્રાઇસે મોકલી? કોસ્ટ પ્રાઇસ. સરસ. ચલો આટલું તો ખબર પડી ગઈ. પહેલો ટોપિક ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. હવે આપણે બે આંખ્યું છે. કેટલી આંખ્યું છે? એમાં આ આંખ છે ને ખુલ્લી છે એ એચોની છે. આંખ ખુલ્લી છે કોની છે? બ્રાન્ચ. આ રીતે જોવાનું છે તમારે.
ઓકે, એક હારે બે આંખ ખોલવાની નથી, નકર હેરાન થઈ જશો. ચાલો, તો જર્નલ એન્ટ્રી લખું છું. જર્નલ એન્ટ્રી. ચાલો ચાલો, પહેલો ટોપિક ગુડ્સ સેન્ડ કર્યા એની જર્નલ લખવાની છે. ગુડ્સ સેન્ડ કર્યા બ્રાન્ચ, તો હંમેશા પહેલા કોના પર્પઝ થી જો એચઓ ના પર્પઝ. તો એચઓ ના ધંધામાં વિચારો વસ્તુ મોકલી, તો ધંધામાંથી વસ્તુ ગઈ ને, ક્યાં ગઈ? તો આખું નામ લખશું ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ અકાઉન્ટ. બોલો કેટલા રૂપિયા? 1,10,000. ચલો, આપણું કામ પૂરું. હવે કોની રીતે જોવાનું છે આપણે? બ્રાન્ચ. તો બ્રાન્ચ ને આપણે વસ્તુ મોકલી, તો બ્રાન્ચ નો એટલો સ્ટોક વધે ને. હા, તો બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ ડેબિટ. કેટલો સ્ટોક વધ્યો? 1,10,000. અને જેવી આ જર્નલ લખી એટલે તમારા બે અકાઉન્ટ ઓટોમેટિક ઓપન થઈ જશે. તો એક ખાતું ખુલશે ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ અકાઉન્ટ. અને એક ઓર ખાતું ઓપન થઈ જશે ઓટોમેટિક બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ. અને યાદ રહે એટલે કાઉન્સમાં જ લખી દઈએ છીએ આપણે. આ લાઈક કેવું ખાતું છે? ટ્રેડિંગ અકાઉન્ટ. અને વસ્તુ મોકલી કઈ પ્રાઇસે મોકલો છો અત્યારે? કોસ્ટ પ્રાઇસ. એટલે પ્રોફિટ વાળો ટોપિક હજી આવ્યો નથી. ચલો, તો લેઝર પોસ્ટિંગ બ્રાન્ચ સ્ટોક ખાતામાં ડેબિટ સાઈડ. અહીંયા આવી શકે, આગળના દાખલામાં આવશે બી ખરા. શું? ઓપનિંગ બેલેન્સ. દાખલામાં મને સ્ટોકની ઓપનિંગ બેલેન્સ કઈ આપી છે નહીં, એટલે હું નીલ કરી દઉં છું અત્યારે. આગળ આવશે ત્યારે સમજશું બી ખરા. ચલો, ડેબિટ સાઈડ સામેનું નામ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ. ટુ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ. સર અહીંયા હું લખી શકાના બદલે ગુડ્સ રિસીવ ફ્રોમ એચઓ. હા, આપણે મોકલ્યું તો એને મળ્યું કહેવાય ને. હા, ગુડ્સ દેખાય, ક્લિયર કટ દેખાય. ગુડ્સ સેન્ડ નથી વર્ડ યુઝ કરવો તો લખી શકો ગુડ્સ રિસીવ ફ્રોમ એચઓ. કેટલાના ગુડ્સ મળ્યા મને? 1,10,000. ચલો, હવે બીજું લેઝર પોસ્ટિંગ ગુડ સેન્ડ ખાતામાં જમા બાજુ. તો જમા બાજુ શું આવશે? બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ. કેટલા રૂપિયા? 1,10,000. અને અહીંયા રિયલ ઘટના યાદ રહીને લખવી તો લખી શકે ગુડ સેન્ડ નોટો વિગતો લોટલું લખાય. તો એક અડધો મારે જે નક્કી કર્યો છે એ મળી જશે તમને. ચલો, નેક્સ્ટ પોઈન્ટ. બ્રાન્ચ રિટર્ન ગુડ્સ 10,000 ટુ એચઓ. અગેન પહેલું હંમેશા કોના પર્પઝ થી વિચારવાનું? એચઓ. તો એચઓ ના ધંધામાં વસ્તુ પાછી આવી, તો મોકલ્યા ત્યારે જે અકાઉન્ટ યુઝ કર્યા એનો જ યુઝ રિટર્ન માટે યુઝ કરશું પાછું. ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ. અને આપણું કામ પૂરું. બ્રાન્ચની રીતે વિચારો, બ્રાન્ચે એટલો સ્ટોક પાછો મળ્યો, તો સ્ટોક કૂદી જાય, ઘટી જાય. તો બ્રાન્ચ સ્ટોક ખાતે કેટલા રૂપિયા? 10,000. તો હવે તમને કદાચ આઈડિયા આવી ગયો 2 મિનિટમાં તો કે અહીંયા મેં શા માટે પહેલું જ કામ આવી આવું કેમ કરી નાખ્યું. શું કામ આ વર્ડ મેં તરત જ ચેન્જ કરાવ્યો? જો એ બ્રાન્ચ શબ્દ અહીંયા લખીને રાખે તો ઘણાને એમ લાગે આ કઈ મેથડ હાલે છે જે હાલતી હતી. સમજાઈ ગયો પોઈન્ટ? ઓકે, તો પહેલું કામ આપણે આ કર્યું એટલા માટે. ચલો, હવે આને લેઝર પોસ્ટિંગ કરી દો. તો બ્રાન્ચ સ્ટોક ખાતામાં જમા બાજુ બાય ગુડ્સ રિટર્ન. ગુડ્સ રિટર્ન કર્યા. કેટલાના ગુડ્સ રિટર્ન કર્યા? 10,000. બીજું લેઝર પોસ્ટિંગ અહીંયા ડેબિટ. પણ અહીંયા સામાન્ય નામ નકરું શું આવશે? બ્રાન્ચ સ્ટોક. તો ખબર નહીં પડે આગે,
તો અહીં લખી દો પેલા ટેમ્પરરી. આ ટોપિક શેનો હતો? ગુડ્સ એન્ડ કિરાય. આ ટોપિક શેનો છે? રિટર્ન. લો કામ પૂરું. નેક્સ્ટ ટોપિક, બ્રાન્ચ સોલ્ડ ગુડ્સ ફોર 90,000 ઓન અ ક્રેડિટ. ચાલો પહેલા એચઓ ની રીતે વિચારો. એચઓ ઇન્વોલ્વ છે ઈ તો નહીં. તો હવે બંને આ કોના માટે કામ કરશે? બ્રાન્ચ માટે. હવે બ્રાન્ચની રીતે જોઈએ. વસ્તુ વેચી તો એટલો સ્ટોક ઘટે, અને રિયલ ઘટના લખવાની સ્ટોક, આપણે એને જર્નલ લખી દઈએ. તો બ્રાન્ચ સ્ટોક, વસ્તુ ધંધામાંથી ગઈ એટલે એસેટ આપણી ઘટી, રૂપીસ પ્રમાણે 90,000. કઈ રીતે વેચી આપણે આ? ક્રેડિટ. તો ક્રેડિટ વેચે વસ્તુ કોણ લઈ ગયો? ડેટર. પણ એ ડેટર કોના છે? તો આગળ શબ્દ લગાડવાનો, બ્રાન્ચ ડેટર અકાઉન્ટ. રૂપીસ આવશે 90,000. કરજો લેઝર પોસ્ટિંગ. તો સ્ટેક ખાતામાં જમા બાજુ બાય બ્રાન્ચ ડેટર. અહીંયા કાઉન્સમાં લખવું લખી શકાય ક્રેડિટ સેલ હતું. આ શું હતું? આ ક્રેડિટ સેલ. કેટલા રૂપિયાનો? 90,000. ચલો બીજું લેઝર પોસ્ટિંગ ક્યાં થશે? બીજું લેઝર પોસ્ટિંગ બ્રાન્ચના ડેટર ખાતા. બ્રાન્ચ ડેટર અકાઉન્ટ. કઈ બાજુ? ડેબિટ સાઈડ. બોલો સામેનું નામ શું આવશે? બ્રાન્ચ સ્ટોક. પણ નકરું બ્રાન્ચ સ્ટોક લખશો ખબર નહીં પડે. તો આપણને પરમિશન આપી છે. શું પરમિશન આપી? તો અહીંયા રિયલ ઘટના લખીએ તો લખી શકો. તો રિયલ ઘટના છે ને ક્રેડિટ સેલ. તો કેટલાનું ક્રેડિટર પર? 90,000 નું સેલ. તો ડેટર લાભ લેનાર ખાતે ઉધાર, વસ્તુ ગઈ જાય તો જમા. લો કામ પૂરું. ચલો ઓર આગળ ટોપિક વધીએ. બ્રાન્ચ સોલ્ડ ગુડ્સ ફોર 60. આ વખતે રોકડેથી વેચ્યું. બોલો એચઓ ઇન્વોલ્વ છે? તો કાંઈ નહીં લખે. પણ હવે બ્રાન્ચની રીતે જો તો બ્રાન્ચના બંને ટ્રાન્ઝેક્શન બ્રાન્ચના છે. તો બોલો રોકડેથી વેચ્યું તો ધંધામાં કેશ આવે ને? હા, તો એક ઓર ખાતું ખુલશે પાછું, બ્રાન્ચ કેશ અથવા બેંક, જે નામ આપ્યું ખોલ દેવા. ચલો કઈ બાજુ રોકડા વધે? તો ડેબિટ સાઈડ. વધવાનું રિયલ કારણ શું છે? સેલ. કેટલાનું? 60,000. બીજું અસર ક્યાં જાય? બીજું પોસ્ટિંગ ક્યાં જાય? ભાઈ વેચવું તો ધંધામાં તેટલા રોકડા આવે કે જાય? જાય. રોકડ જાય તો જમા. બરાબર ને? સરસ. બ્રાન્ચ સ્ટોક ખાતે જમા. અને અહીંયા લખો ને તો નકરું જો બ્રાન્ચ કેશ ને આવું બધું આવશે. તો ઇન્સ્ટિટ્યૂટે તમને પરમિશન આપી. બ્રાન્ચ ડેટર ને એવું બધું લખવાના બદલે તમે રિયલ ઘટના લખી શકો. તો આ રિયલ ઘટના શેની હતી? ક્રેડિટ સેલ. આ રિયલ ઘટના શેની હતી? કેશ સેલ. કેટલા રૂપિયાનો? 60,000. ચલો લેઝર પોસ્ટિંગ તો કરી દીધું. જર્નલ બી લખી દઈએ એકવાર. બ્રાન્ચ કેશ અકાઉન્ટ ડેબિટ. અને બ્રાન્ચનો એટલો સ્ટોક ઘટી ગયો તો બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ ક્રેડિટ 60,000. ચલો આ બી જર્નલ લખાય. ધેન આફ્ટર branch collects 68,000 from debtor and allow discount 2,000. ચલો બધી ઘટના કોના ચોપડામાં છે? તો એચઓ કઈ લખશે નહીં, પણ હવે બંને ઘટના બ્રાન્ચની રીતે લખીએ. ચલો બ્રાન્ચની રીતે. તો પૈસા કલેક્ટ કર્યા કોની પાસેથી? બ્રાન્ચના ડેટર. તો એટલા આ લાભ આપનાર ખાતે જમા, અથવા એસેટ ઘટી એમ પણ બોલી શકો. બ્રાન્ચ ડેટર અકાઉન્ટ. ડેટરે મને શું આપ્યું? રોકડા. તો એટલા રોકડા વધ્યા, અથવા રોકડ આવે તો ઉધાર. બ્રાન્ચ કેશ અકાઉન્ટ ડેબિટ. રોકડા કેટલા મળ્યા? 68,000. અને 2,000 નું શું આપ્યું આપણે એને? ડિસ્કાઉન્ટ. તો ડિસ્કાઉન્ટ આપણે મરજીથી આપ્યું છે. તો બધા ખર્ચ માટે એક જ નામ વાપરવાનું.
બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટ 2000. તો ટોટલ ડેટર સાથે ડીલ થઈ 70,000. હવે લેઝર પોસ્ટિંગ કરવાનું આપણે. બ્રાન્ચ કેશ ખાતામાં ડેબિટ સાઈડ કેટલા 68,000. સામેનું નામ લખશું 68,000 કોની પાસેથી એવા ડેટર પાસે. ચલો બીજું લેઝર પોસ્ટિંગ કરશું બ્રાન્ચ એક્સપેન્સ ખાતામાં એક. બ્રાન્ચ એક્સપેન્સ ખાતામાં ડેબિટ. અહીંયા ઓરિજિનલ ઘટના લખવાની હંમેશા. શેના છે? રિયલ ઘટના લખવાની. શેના છે ટોપિક? આ ડિસ્કાઉન્ટ. તો આ ડિસ્કાઉન્ટ લખો. કેટલું આપ્યું? 2000. અને બંને ડીલ કોની હારે થઈ છે? ડેટર પાસે. તો ડેટરના ખાતામાં ક્રેડિટ છે. બંને ટ્રાન્ઝેક્શન લખવાનું. બાય કેશ અકાઉન્ટ અને બાય ડિસ્કાઉન્ટ અકાઉન્ટ 2000. ક્લિયર થયો થોડો ટોપિક? આજે પાછો રિપીટ થશે. પહેલા થિયરી એમને સમજાવી, પછી એક દાખલાના ફોર્મમાં સમજાવી, પછી પાછું રિપીટ કરીશું. ચલો ધ્યાન આપો. બ્રાન્ચ પેડ રેન્ટ કેટલા રૂપિયા? કોણ ચૂકવે છે? આમાં એચઓ ઇન્વોલ્વ છે તો નહીં લખાય. હા, પણ બ્રાન્ચના પર્પઝથી લખશું. ચલો બ્રાન્ચે રોકડા ચૂકવા તો ધંધામાં આવી કે જાય? તો રોકડ જાય તો જમા 4,000. શેના ચૂકવા? રેન્ટ. તો રેન્ટ નહીં લખવાનું. બધા ખર્ચ વતી એક નામ. એટલે જો મેં લખી દીધું એટલે જ કાઉન્સમાં લખ્યું ધીસ અકાઉન્ટ ફોર ઓલ ટાઈપ ઓફ બ્રાન્ચ એક્સપેન્સ. તો બધા ખર્ચને એક જ નામ આપી દેવાનું. ચલો તો જર્નલમાં લખી દઈશું બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ 4,000. આપણી ઈચ્છાથી મકાન લીધું હોય એટલે આ ભાડું લાગે છે. ચાલો હા, ઘણા તો કે સર અમારો પર્પઝ તો ભાડું ભરવાનો છે જ નહીં. એમ નહીં. 4,000 અને રોકડા ગયા જમા બાજુ બાય. અહીંયા રિયલ ઘટના લખો. રેન્ટ અકાઉન્ટ. એક્સપેન્સ લખશો તો ખબર નહીં પડે. એટલે જ્યારે લેઝર પોસ્ટિંગ કરો ને ત્યારે ઓરિજિનલ ઘટના લખવાની. જર્નલમાં આવું લખવાનું. ચલો નેક્સ્ટ ટોપિક. જો આવ્યું મેં કીધું તે પોઈન્ટ. HO paid 3,000 from for branch. તો પેલામાં HO ઇન્વોલ્વ છે તો HO ની રીતે HO એ સેલેરી ચૂકવી તો રોકડ આવે કે જાય? જો આપડા રોકડા ગયા તો ખાલી કેશ શબ્દ વાપરવાનો. ચલો આપણું પૂરું થઈ ગયું. નેક્સ્ટ બ્રાન્ચના રીતે. તો બ્રાન્ચનો ખર્ચ ખાતે ઉધાર. પણ સેલેરી નહીં લખવાનું. શું લખવાનું? બ્રાન્ચ એક્સપેન્સ. તો બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. જો આમાં જર્નલ બી પૂછે છે ઘણી વાર અને બંને બી પૂછી શકે છે એટલે હું જર્નલ બી બાજુમાં રાખું છું. ચલો બ્રાન્ચ એક્સપેન્સ ખાતામાં ડેબિટ સાઈડ શેના છે? તો કે સેલરી. અને ઉતાવળ રાખીને અહીંયા લખી દેવાનું સેલરી. સોરી અહીંયા એ કઈ મને ઓકે ખાલી કેશ લખ્યો એટલે આપણા રોકડા છે અને આ આપણા નહોતા બ્રાન્ચના છે. બરાબર? એટલે ધ્યાન રાખજો આવું કરશે. નેક્સ્ટ પોઈન્ટ. બ્રાન્ચ રાઇટ ઓફ કરે છે. રાઇટ ઓફ કરવો એટલે માંડી વાળો. કેટલા માંડી વેળા? 1,000. શેના માંડી વેળા? બેડ ડેટ. તો HO ઇન્વોલ્વ છે તો એ તો નહીં લખે પણ બ્રાન્ચના પર્પઝથી તો લખાશે ને. ચલો બ્રાન્ચના પર્પઝ. બેડ ડેટ પડે તો મેં તમને રિયલ લોજિક પ્રમાણે કીધું હતું બ્રાન્ચ એક્સપેન્સ લખો કે PNL? PNL. તો બ્રાન્ચ PNL અકાઉન્ટ ડેબિટ. અને તો ડેટર ના પૈસા એટલા ઘટ્યા તો બ્રાન્ચ ડેટર અકાઉન્ટ. રૂપિયા કેટલા? 1,000. ચાલો લેઝર પોસ્ટિંગ કરી દે. એક ડેટરના ખાતામાં સર્જાશે અને એક PNL ના ખાતામાં સર્જાશે. બ્રાન્ચ
P&L account. ડેબિટ સાઇડ. અહીંયા હંમેશા રિયલ ઘટના લખવાની. રિયલ ઘટના છે બેડ ડેટ. રૂપીસ છે 1000. બીજી ઘટના ડેટરના ખાતામાં લખાશે, રિયલ નામ લખાશે બેડ ડેટ 3000. ચલો ત્યાર પછી 1000 છે, ચેન્જ કરી દે 1000. બ્રાન્ચ ડેટર રિટર્ન ગુડ્સ રૂપીસ 8. બ્રાન્ચના ડેટરે ગુડ્સ રિટર્ન કર્યા. ક્યાંય લખ્યું છે એચઓ ને રિટર્ન કર્યા? નહીં. તો કોને રિટર્ન કર્યા? બ્રાન્ચને. બોલો એચઓ ઇન્વોલ્વ છે, પણ બ્રાન્ચની રીતે તો લખવું જ પડશે. રિટર્ન આવે તો એટલો સ્ટોક ઘટે બ્રાન્ચનો કે વધે? હા, વધે તો ઉધાર કરાય. એસેટ વધે તો ઉધાર. બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ ડેબિટ 8000. અને ટુ કોણે રિટર્ન કર્યા? ડેટર. કયા કોના ડેટર? બ્રાન્ચ. તો બ્રાન્ચ ડેટર લાભ આપનાર ખાતે જમા, એમ બી બોલી શકો. 8000. ચલો કરી દઈએ લેઝર પોસ્ટિંગ. બ્રાન્ચ સ્ટોક ખાતામાં ડેબિટ સાઇડ. અહીંયા રિયલ ઘટના શું લખાય? સેલ રિટર્ન 8000. અને ડેટરના ખાતામાં ક્રેડિટ સાઇડ. સામેનું નામ સેલ રિટર્ન અકાઉન્ટ 8000. ચલો ધેન આફ્ટર બ્રાન્ચ સ્ટોક લોસ્ટ બાય ફાયર. મેં અહીંયા કંઈક સ્ટાર આપ્યો છે, બરાબર છે. તમે કમ્બાઇન બી જર્નલ લખી શકશો, સિંગલ લખી શકો. જો સિંગલ જર્નલ લખીએ એટલે નીચેનો ટોપિક નથી એવું સમજો 2 મિનિટ. તો આપણે શું જર્નલ લખવી? માની લો આ કમ્બાઇન નથી લખવું, આપણે સિંગલ નીચેનો છે જ નહીં પોઈન્ટ 2 મિનિટ માટે. તો બ્રાન્ચનો સ્ટોક બળી ગયો આગમાં, તો એટલો સ્ટોક ઘટી જાય ને. હા, તો બ્રાન્ચ સ્ટોક એટલો ઘટી ગયો. કેટલા રૂપિયાનો સ્ટોક? 7000. ચલો આ સ્ટોક આપણા મરજીથી બળી ગયો હોય? નહીં. તો ક્યાં લખવાનું? બ્રાન્ચ P&L એક્સપેન્સમાં નો લખતા. કેટલા રૂપીસ? 7000. તો જો સિંગલ જર્નલ લખીએ તો આવી સરખી હોય. ચલો બ્રાન્ચ સ્ટોક ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. અહીંયા રિયલ ઘટના લખવાની. રિયલ ઘટના શું છે? લોસ્ટ બાય ફાયર. આગમાં સ્ટોક ગુમાવી દીધો, ગુમાવ્યો, લોસ્ટ. લોસ નહીં, લોસ્ટ. આટલો સ્ટોક ગુમાવી દીધો. અને P&L માં રિયલ ઘટના લખીશ, લોસ બાય ફાયર. કેટલા રૂપિયા? 7000. તો જો સિંગલ લખ્યો તો આમ લખાય. હવે ધ્યાનથી જાઓ. પણ આપણે આનો લીધેલો છે ઇન્સ્યોરન્સ. તો દાખલામાં આપ્યું, બ્રાન્ચ રિસીવ ક્લેમ ₹5000 from insurance company for stock lost in fire. ચલો તો ઇન્સ્યોરન્સ કંપની પૈસા આપ્યા ક્લેમના. બોલો શું જર્નલ લખશું? રોકડા આવ્યા. બ્રાન્ચ કેશ અકાઉન્ટ ડેબિટ. કેટલા મળી ગયા? 5000. હવે જમા કયું ખાતું કરવું? બ્રાન્ચ P&L જમા થયું. રીઝન બી ખબર હોવી પડે. શા માટે? કારણ કે આપણે પહેલા લખી નાખ્યું બધું નુકસાન, પછી ખબર પડી 5 તો પાછા આવ્યા. તો રિયલ નુકસાન કેટલું કહેવાય? હા, તો ઉધાર બાજુ વધારે નુકસાન લખાઈ ગયું, રેક્ટિફાય ઘટાડવા માટે જમા. પણ બુકમાં બધી જ જગ્યાએ 90% કમ્બાઇન જર્નલ હશે. તો આના બદલે હું અથવામાં અહીંયા જર્નલ લખી દઉં, બ્રાન્ચ કેશ અકાઉન્ટ ડેબિટ 5000. બ્રાન્ચ P&L અકાઉન્ટ ડેબિટ કેટલા? 2000. અને 2 બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ 7000. લો આ લખાય. આ કમ્બાઇન પોસ્ટિંગ કરશું તો બ્રાન્ચ સ્ટોક ખાતામાં તો જમા 7 જ થયા. જો 7 જ થયા, પણ અસર હવે અહીંયા આવશે. જો બ્રાન્ચ P&L માં માત્ર કેટલા આવશે? 2. પણ જો સિંગલ લખ્યું તો 5 અહીંયા દેખાતા હોય. તો અહીંયા લખ્યું બાય ઇન્સ્યોરન્સ કંપની. કેટલા રૂપિયા? 5. તો નેટ જુઓ તો 2 દેખાય.
આમાં ડાયરેક્ટ કમ્બાઈન લખતા તો સીધા ખાલી 2 લખાત લોસ બાય 5. સમજાઈ ગયું? તો બને ત્યાં સુધી આમ અલગ નહીં લખતા, શું કરજો? કમ્બાઈન. એકવાર સિંગલ રવા દઈશું, યાદ રહે એટલા માટે. ચલો બીજી અસર ક્યાં આપીશ? રોકડા મળ્યા ને. ચલો કોની પાસેથી મળ્યા? ઇન્સ્યોરન્સ કંપની. કેટલા મળ્યા? 5000. હવે આ લખવા બેસી ત્યારે ખબર પડે કેટલી પેજમાં જર્નલ લખાય, કેટલા અકાઉન્ટ બનાવ, કેટલા પેજનું મેનેજમેન્ટ કરવું. ચલો તો એનો મતલબ ઇન્ટરમીડિયેટમાં અકાઉન્ટ ખાસ સ્પેસ મેનેજમેન્ટનું બી જરૂરી પડશે. ટાઈમ મેનેજમેન્ટ, સ્પેસ મેનેજમેન્ટ. ચલો બ્રાન્ચ સેન્ડ કેશ 50,000 ટુ HO. HO ઇન્વોલ્વ છે તો જર્નલ લખશે ઓબ્વિયસલી. રોકડા આવ્યા, આપણા છે એટલે ખાલી કેશ લખવા 50,000. કોણે મોકલા? બ્રાન્ચ. તો બ્રાન્ચના એટલા કેશ ઘટે. બ્રાન્ચ કેશ ખાતે જમા. કેટલા રૂપિયા? 50. આ તો ખાતું ખોલ્યું નથી તેનું કાંઈ નહીં, આમાં અસર જાય. બ્રાન્ચ કેશ ખાતામાં જમા બાજુ રેમિટન્સ ટુ HO અથવા સેન્ડ ટુ HO, પેડ ટુ HO, કોઈ પણ વર્ડ્સ લખીશું. આ પૈસા ચૂકવા એવું છે. કેટલા ચૂકવા? 50,000. ચલો નો ક્લોઝિંગ સ્ટોક એટ એન્ડ ઓફ ધ યર. વર્ષના અંતે કોઈ ક્લોઝિંગ સ્ટોક નથી. કારણ મેં ઇમ્પોર્ટન્સ નોટમાં લખ્યું કે આ ટ્રેડિંગ ખાતું સીધું નહીં બંધ કરવાનું, લાલ કલરથી દેખાય તમારામાં નહીં કે આ ખાતું બંધ તો કરવાનું છે. પીએનએલ માં બંધ કરો કે એડજસ્ટમેન્ટ, પણ ક્યારે બંધ કરજો? આફ્ટર ક્લોઝિંગ સ્ટોક બેલેન્સ કીપ ઇન અ સ્ટોક. અહીંયા એટલે હું યાદ રહે એટલે હું લખી દઉં બાય ક્લોઝિંગ બેલેન્સ. સોરી, ક્લોઝિંગ સ્ટોક વર્ડ યાદ કરી આપણે. ચલો દાખલામાં છે ને તો હું નીલ કરી દઉં. તો આ સેન્ટેન્સ આ આવું કહે છે કે પેલા બેલેન્સ રાખજો ને પછી આ ખાતું બંધ કરજો. નથી તો નથી. આ જાણી જોઈને મેં ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક નથી રાખ્યો. પછી ડેટા આવે એવો ટોપિક લઈ લઈશું. લો કામ પૂરું થઈ ગયું. અહીંયા ઘટે તો પ્રોફિટ, અહીંયા ઘટે તો લોસ. ગ્રોસ પ્રોફિટ, ગ્રોસ લોસ. ચલો કરી દો ટોટલ. ₹1,67,000. તો અહીંયા બી 167 લાવવા ઘટતા હશે ક્યાં? આ રૂપિયા જર્નલના આધારે જ બંધ થશે. તો જર્નલના આધારે ખાતું ખુલ્યું હતું, જર્નલના આધારે બંધ કરું છું. 13 નંબરની જર્નલ. ચાલો ડેબિટ બાજુ ઘટે છે. બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ. ક્યાં બંધ કરવાનું? બ્રાન્ચ પીએનએલ. કારણ કે કોસ્ટ પ્રાઇસ એમ લખ્યું. કેટલા ઘટા? 49,000. જેવી આ જર્નલ લખશું એટલે બ્રાન્ચ સ્ટોક ખાતું બંધ થઈ જશે અને પીએનએલ માં અસર વહી જશે. સામેનું નામ લખી દેશું બ્રાન્ચ પીએનએલ. કાઉન્સમાં લખી દેવા શું થયો મને? પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ કે ખાલી પ્રોફિટ? પીએનએલ ખાતામાં જમા બાજુ સામેનું નામ લખશું બ્રાન્ચ સ્ટોક. પણ આ હું બ્રાન્ચ સ્ટોક કાઉન્સમાં લખી દો. નફો હતો એ છે. કેટલો નફો આવ્યો? 49. ચલો આ બી જર્નલના આધારે ખોલ્યું છે, જર્નલના આધારે બંધ થશે તો ટોટલ 9,000. એક્સપેન્સ ખાતાને હંમેશા ડેબિટ બેલેન્સ જ આવે. તો 9,000 રૂપિયા લાવવા ઘટે છે તો આને બી ક્યાં બંધ કરશો? પીએનએલ. તો ખાતું બંધ કરવા જમા તો બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ. સોરી, ફરીથી બ્રાન્ચ પીએનએલ, બ્રાન્ચ એક્સપેન્સ. અને ક્યાં બંધ? આવડો ખાતું બંધ ક્યાં કરશો? બ્રાન્ચ પીએનએલ 9,000. કરજો લેઝર પોસ્ટિંગ. તો અહીંયા સામે નામ લખશું બાય બ્રાન્ચ પીએનએલ ₹9,000. જેવું આ લખ્યું એટલે અસર અહીંયા જાય બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 9,000. ચલો હવે આ ખાતું જર્નલના આધારે જ બંધ થશે. ચલો અહીંયા ઘટે તો લોસ, અહીંયા ઘટે તો પ્રોફિટ. અહીંયા ઘટે છે
તો આ નફો માલિકનો રિયલ માલિક કોણ છે? એચઓ. તો એચઓ ના પીએનએલ માં જશે બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ જનરલ પીએનએલ અકાઉન્ટ. કૌંસમાં લખી દો એચઓ ની વાત. કેટલા આવ્યા હતા? તો 37,000. જેવું આ જર્નલનું લેઝર પોસ્ટિંગ કરશું તો અહીંયા સામેનું નામ આવી જશે જનરલ પીએનએલ અકાઉન્ટ એચઓ. ચલો આ પૂરું. હવે આ ખાતા આપણે રિયલ ખાતા છે ને એની બેલેન્સિંગ કરવાની છે અને આ બેલેન્સ ક્યાં જશે? એચઓ ની બેલેન્સ. ગયા વર્ષનું ક્લોઝિંગ તો નવા વર્ષે ઓપનિંગ. હા તો પછી આવતા વર્ષે ઓપનિંગમાં બેલેન્સ જશે. તો આ બેલેન્સિંગ કરવાની છે આપણે. આ બંને બંધ નથી કરવાના. રિયલ ખાતા પર્સનલ ખાતાની બેલેન્સિંગ કરવાની. તો આનામાંથી આ બાદ કરી દો એટલા 60, 68, 5 અને એમાંથી 54 બાદ 79,000. ચલો સેમ આમાંથી એટલા લેસ કરજો. કેટલા? 13,000 11,000. ચલો આ બેલેન્સ કાઢવાની છે અને આ ખાતું જર્નલના આધારે ખુલ્લું હશે. જર્નલના આધારે બંધ થાય. ગુડ્સ એન્ડ ખાતું કોનું છે? એચઓ. તો એચઓ આ ખાતાને બંધ કરવા. ગુડ્સ એન્ડ ટુ એચઓ ગુડ્સ એન્ડ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ. અને ક્યાં બંધ કરશે આને? ટ્રેડિંગ અકાઉન્ટ. બોલો કેટલા ઘટે છે? ચેક કરો. 1 લાખ. લો દાખલો પૂરો. અહીંયા સામે નામ લખી દેશે ટુ ટ્રેડિંગ અકાઉન્ટ એચઓ. ખાતું થઈ ગયું બંધ. ચલો તો અહીંયા સ્ટોપ કરું છું. બીજું આ જ દાખલો ડેટર મેથડ થી ગણી લાવવાનો છે. ડેટર મેથડ સ્ટોક એન્ડ ડેટર તો મેં ગણી. તો ઘરેથી તમારા ક્વેશ્ચન ગણવાનો છે ડેટર મેથડ.